બ્રહ્મ પોતાની જાતે જીવ માનવો એ ભ્રમ છે. એ ભ્રમનો સંપૂર્ણ નાશ થઈ ગયો અને હવે એ વાસ્તવિકતામાં જીવે છે. અત્યાર સુધી કલ્પનામાં જીવતો હતો. અત્યાર સુધી માણસ કલ્પનામાં જીવતો હતો. હું મૃત્યુને અધીન છું, હું જીવ છું. આ શું છે? કલ્પના છે. હવે વાસ્તવિકતામાં જીવે છે. હું બ્રહ્મ છું. એ પ્રશ્ન પૂછે છે, બધી કામનાઓ જ્યારે એના હૃદયમાંથી એના મનમાંથી દૂર થઈ જાય ત્યારે એ બ્રહ્મ બને. કામ પ્રવિલાયસ્ય સુષુપ્તિ ભાવાત. પણ આવી કામનાઓથી મુક્ત થવાનું તો સુષુપ્તિમાં પણ થતું હોય છે. ગાઢ નિદ્રાની અંદર પણ આપણું મન કામનાઓથી સંપૂર્ણ મુક્ત હોય છે. તો ત્યારે એને પણ એ અવસ્થાને પણ અમૃતત્વની અવસ્થા કહેવાય. આગળના મંત્ર શું કહ્યું? યદા સર્વે પ્રમુચ્યંતે કામાહ યસ્ય હૃદિશ્રિતાઃ. એના હૃદયમાં રહેલી સર્વ કામનાઓ જ્યારે નષ્ટ થઈ જાય કે દૂર થઈ જાય. સુષુપ્તિની અંદર પણ મનુષ્યના હૃદયમાં રહેલી બધી કામનાઓ દૂર થઈ જાય છે. તો શું એ અવસ્થાને, એ તો જડતાની અવસ્થા છે, એ અવસ્થાને શું અમૃતત્વ કહેવાય? ટૂંકમાં માત્ર કામનાઓ દૂર થવી એ જ એનો માપદંડ છે કે એ જ એનું લિંગ છે. મુક્તિનું ચિહ્ન કયું? માત્ર કામનાઓ દૂર થવી એ જ મુક્તિનું ચિહ્ન હોય તો માણસ કશું ખાઈ પીને પણ આમ ઘણા લોકો પોતાના મગજને સ્ટોન બનાવી દે છે. એટલે આમ એવું એટલે અંશે માદક કે કેફી દ્રવ્યોનું સેવન કરે કે મન કશું કરતું જ બંધ થઈ જાય. તો એવી અવસ્થામાં જયારે માણસ કામનાથી રહિત હોય એને મોક્ષ કહેવાય? તો કે ના, એ કામનામાંથી મુક્ત થયો એનું કારણ શું છે? એટલે આગળ પ્રશ્ન પૂછે છે 127 પાના પર. કદા પુનઃ કામાનાં મૂલતો વિનાશઃ ઇતિ ઉચ્યતે. કદા પુનઃ કામાનાં મૂલતો વિનાશઃ. કામાનાં વિનાશઃ. આ કામનાનો વિનાશ તો વારંવાર થતો હોય છે. વાસ્તવમાં તો જે ક્ષણે આપણી કામના, કોઈક એક કામના આપણી સંતુષ્ટ થઈ એ ક્ષણે આપણું મન કામનાથી મુક્ત હોય છે. ક્ષણિક તો મુક્ત હોય જ છે. પણ મૂલતઃ વિનાશ, એ કામનાનું મૂળનો નાશ થયો નથી હોતો. કામના કેવું છે? પેલા ફળ જેવું છે કે પછી પેલા છોડ જેવું છે કે ઘાસ જેવું છે. એ ઘાસને આપણે કાપી નાખીએ ખરા, પણ જ્યાં સુધી એનો મૂળનો નાશ ન થયો હોય ત્યાં સુધી જેમ ફરી ફરી ઉગ્યા કરે તેવી રીતે આપણા મનમાં કામનાઓ જન્મ્યા કરે. એ કામનાઓને આપણે સંતુષ્ટ કર્યા કરીએ અને એ રીતે કામનાઓ નષ્ટ થતી હોય છે. પરંતુ કામનાને જન્મવાનું જે મૂળ છે એ મૂળ અંદર રહી ગયું હોવાને કારણે નવી નવી કામનાઓ જન્મ્યા જ કરે. આમ રાવણના મસ્તક છેદ્યા જ કરીએ અને નવા આવ્યા જ કરે. જ્યાં સુધી રાવણમાં પ્રાણ છે ત્યાંથી નવા મસ્તક જેમ આવ્યા કરે. અંતે રીતે કામના રૂપી રાવણ જે છે એના હૃદયની અંદર જ્યાં મૃત્યુ રહેલું છે ત્યાં આપણે એનો નાશ ના કરીએ. રાવણનું મૃત્યુ એને કંઠમાં નથી અને માટે એના મસ્તક છેદ્યા જ કરે તો નવા આવ્યા કરે. એનું મૃત્યુ ક્યાં છે? ક્યાંક હૃદયમાં એનું મૃત્યુ છે. એને તો એના પેટની અંદર કશો અમૃતનો કઈ કુંભ હતો, એનો નાશ થાય તો જ રાવણનો નાશ થાય. ભગવાનને ખબર નહોતી. તો એ રામચંદ્રજીને કહેવું પડ્યું કે એનું એ બિચારા ત્રાસી ગયા કે આ શું, કેવી રીતે આનું મૃત્યુ થતું જ નથી? આટલા બધા બાણ માર્યા. પછી એમને કહેવામાં આવ્યું કે નહીં, એમનું મૃત્યુ તો ક્યાંક એવું છે કે હૃદયમાં છે, ક્યાંક વળી એના બીજે કંઈક અંદર છે. ભગવાને બ્રહ્માસ્ત્ર, જુદા જુદા બ્રહ્માસ્ત્રનું બાણ માર્યું. હમ બ્રહ્માસ્ત્ર એવું બાણ માર્યું એટલે પછી રાવણ, મોહરૂપી રાવણનો નાશ થયો. નહીં તો એના નવા નવા મસ્તકો આવ્યા જ કરે. એ મોહ જુદા જુદા રૂપે આવ્યા કરતા હોય છે. અને મોહ જ્યાં સુધી ન દૂર થાય ત્યાં સુધી આ કામનાઓ જન્મ્યા કરતી હોય છે. કદા પુનઃ કામના મૂલતઃ વિનાશ. મૂળથી કામનાઓ નષ્ટ થઈ એવું ક્યારે બને? એથી ઉચ્ચતે. એવો પ્રશ્ન થાય તો એનો ઉત્તર આપે છે 15મા મંત્રમાં. યદા સર્વે પ્રભિદ્યન્તે હૃદયસ્યેહ ગ્રંથયઃ અથ મર્ત્યો મૃતો ભવતિ
एतावध्यनुशासनम् यदा सर्वे प्रभिद्यन्ते हृदयस्य इह ग्रंथयः हृदयस्य ग्रंथयः आ हृदयમાં રહેલી બધી ગ્રંથિઓ સર્વે ગ્રંથયः यदा પ્રભિદ્યન્તે હૃદયમાં રહેલી બધી ગ્રંથિઓ જ્યારે નષ્ટ થઈ જાય કપાઈ જાય પ્રભિદ્યન્તે અથ મર્ત્યઃ અમૃતો ભવતિ અને ત્યારે આ જે પોતાની જાતને મર્ત્ય માનતો હતો હવે અમર બની જાય છે એતાવદ્ધિ અનુશાસનમ બસ આટલું જ અનુશાસન છે આટલો જ ઉપદેશ છે આમ યમરાજા પોતાનો ઉપદેશ પૂરો કરે છે નચિકેતાને કહે છે એતાવદ્ધિ અનુશાસનમ હે નચિકેતા બસ આટલું જ છે આટલો જ ઉપદેશ છે આથી વધારે કઈ નથી જો ભાષ્યમાં સમજાવે છે યદા સર્વે પ્રભિદ્યન્તે ભેદમુપયાન્તે વિનશ્યન્તે હૃદયસ્ય બુદ્ધેઃ ઇહ જીવતઃ એવ ગ્રંથયઃ ગ્રંથિવત દૃઢબંધનરૂપાઃ અવિદ્યા પ્રત્યયાઃ इत्यर्थः अहमिदं शरीरं मम इदं धनं सुखी दुःखी च अहम् इत्येवमादिलक्षणाः तद्विपरीत ब्रह्मात्मप्रत्यय उपजननात् ब्रह्मैव अहमस्मि असंसारे इति विनष्टेषु अविद्याग्रन्थिषु तन्निमित्ताः कामाः मूलतो विनश्यन्ते यदा જ્યારે સર્વે પ્રભિદ્યન્તે ભેદ એટલે તૂટવું ભેદમ ઉપયાંતિ બધી તૂટી જાય છે આ ગ્રંથિઓ તૂટી જાય છે કપાઈ જાય છે વિનશ્યંતિ નષ્ટ થઈ જાય છે હૃદયસ્ય આ હૃદયની ગ્રંથિઓ હૃદયનો અર્થ છે બુદ્ધિ અહીંયા આગળ બુદ્ધેઃ ઇહ એટલે અહીં જ જીવતઃ એવ આ મનુષ્ય જયારે જીવંત છે ત્યારે જ આ દેહમાં જ ગ્રંથય બધી ગાંઠો આ બધી ગાંઠો જયારે છૂટી જાય છે કેવા પ્રકારની ગાંઠો છે ગ્રંથિવત દૃઢબંધન રૂપાહ ગાંઠથી કેવી રીતે બે વસ્તુ એકબીજા સાથે એવી જોડાઈ ગઈ હોય કે છૂટી ના પડે ગાંઠ ક્યારે હોય બે જયારે વસ્તુઓ જુદી હોય અને છતાં પણ જોડાઈ ગઈ હોય એવી રીતે જોડાઈ ગઈ હોય કે છૂટી ના પડે જેમ વધારે ખેંચો તેમ ગાંઠ વધારે મજબૂત બને તેવી રીતે સમજાવે મહાત્મા હૃદય શબ્દ છે હૃદ અને અયમ બે બનીને બન્યું હૃદયમ હૃદ એટલે પરમાત્મા અયમ એટલે આ ઉપાધિ આ બંનેના સંયોગથી એક વસ્તુ બની હૃદયમ અહંકાર બન્યો અહમ ને એક પાછો આકાર આવી ગયો અહંકાર અહમ તો કેવો છે નિરાકાર છે પણ એની અંદર જયારે એક આકાર આવી જાય ત્યારે અહંકાર બની ગયો એવી વ્યુત્પત્તિ નથી પણ આવું એવું સમજી શકાય જેવી રીતે અગ્નિ લોખંડની સાથે સંયુક્ત થાય અને કેવો ગોળ બની જાય છે લોખંડ કેવું લાલ અને ગરમ બની જાય અને તે રીતે આ ચિત્ત એટલે કે ચૈતન્ય અને ઉપાધિ પેલા લોખંડના ગોળા સમાન છે ચૈતન્ય અગ્નિના સ્થાને અને બંનેનો એવો જ સંયોગ છે અને તે તો ઉપાધિ ચેતનાત્મક બની ગઈ માટે એમાં આત્મબુદ્ધિ છે તો આ રીતે આત્મા અને અનાત્મા ચિત્ત અને જડ એ બેની ગ્રંથિ આમ ખરેખર તો આ બંનેને જોડાવું શક્ય જ નથી બંને સમાન જાતીય વસ્તુઓ વચ્ચે જ હંમેશા જોડાણ કે સંયોગ હોઈ શકે જેમ આકાશ અને ઘડા વચ્ચે કોઈ પ્રકારનો સંયોગ ન હોય કે સમાન જાતીય નથી એક ઘડા ને બીજા ઘડા વચ્ચે હોય એક ઘડા ને દોરડા વચ્ચે સંયોગ હોય આવો સંયોગ હોઈ શકે
પણ આકાશ ને ઘડા વચ્ચે કોઈ સંયોગ ના હોઈ શકે. અંતે રીતે આત્મા જે ચૈતન્ય છે એને આ ઉપાધિ તો કોઈ સંયોગ ન હોઈ શકે. અને છતાં પણ જાણે કે સંયોગ છે. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન. પુરુષ પ્રકૃતિસ્થ. પ્રકૃતિ એટલે કે આ ઉપાધિ, ઉપાધિમાં રહેલો પુરુષ અર્થાત પરમાત્મા, અર્થાત ઉપાધિ અંદર અહમ ભાવ ધરાવનારો પરમાત્મા. ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન. પ્રકૃતિ અનેક પ્રકારના ગુણો એની સમક્ષ ઉપસ્થિત કરતી હોય, સત્વ રજસ તમસ એ બધાને ભોગવતો હોય છે. અર્થાત એને એની સાથે તાદાત્મ્ય કરતા હોય છે. કારણમ ગુણ સંગોસ્ય સદસદ્યોની જન્મસુ. આ ગુણની અંદર અહમભાવ એ જ એને સારી અને નરસી યોનિઓમાં જન્મવાનું કારણ છે. ટૂંકમાં આ બધાનું મૂળ કારણ કયું? આ બધી ગ્રંથિઓ. મૂળ ગ્રંથિ કઈ છે? ચિત્ત જડ ગ્રંથિ. ચિત્ત અને જડ નહીં, આત્મા ને અનાત્મા નહીં, પુરુષ અને પ્રકૃતિની ગ્રંથિ. ત્યાંથી શરૂ થયું બધું. પુરુષ ને પ્રકૃતિની ગ્રંથિ, ત્યાંથી સંસાર શરૂ થઈ ગયો. સહી ના શકે ને. અંતે આત્મા અને અનાત્માની ગ્રંથિ. અનાત્માની અંદર અહમભાવ. એવું નથી કે ખરેખર આ આત્મા અને અનાત્મા જોડાઈ ગયા છે એટલે એમને કઈ છૂટા પડવાની એટલે ગાંઠો આમ કઈ ખોલવાની જરૂર છે એવું નથી. આ ગાંઠો કેવું છે? માત્ર ભ્રમ. એનું રૂપ કેવું છે? ભ્રમાત્મક ગાંઠો છે. એટલે શંકરાચાર્ય સમજે અવિદ્યા પ્રત્યય. પ્રત્યય એટલે ખ્યાલ. અવિદ્યામાંથી જન્મેલા આ બધા ખ્યાલ, અવિદ્યામાંથી જન્મેલા આ બધા ભ્રમ એ જ ગ્રંથિઓ છે. અહમિદમ શરીરમ. શંકરાચાર્ય કહે છે અહમિદમ શરીરમ, હું આ દેહ છું. વિચાર કરો. એક બાજુ કહે છે ઇદમ શરીરમ. ઇદમ એટલે શું? આ. ઇદમ શરીરમ, આ દેહ. આ એવું સર્વનામ વાપરું એ પરથી જ સિદ્ધ થઈ ગયું કે આ એ હું નથી. ખરેખર તો આ દેહ જાણે એમ કહું, આ સર્વનામ કોને માટે વાપરવામાં આવે? જે વસ્તુ મારી સમક્ષ હોય એને માટે, જે મારાથી ભિન્ન હોય ને મારી સમક્ષ હોય એવી જ કોઈ વસ્તુ માટે આ એટલે ધીસ ઇદમ એવું સર્વનામ વાપરવામાં આવે. આ શું કહે છે? અહમ ઇદમ શરીરમ, હું આ શરીર છું. શરીરને આ કયાથી નક્કી થઈ ગયું કે હું શરીર નથી, અને છતાં કહે છે હું આ શરીર છું. એમાં ગ્રંથિ આવી ગઈ. શેની વચ્ચે ગ્રંથિ આવી? હું અને આ શરીર. બંનેને એક જ અધિકરણ મૂકવામાં આવે. અનેક શું કહે છે? સામાનાધિકરણ્ય. એક જ અધિકરણમાં. અર્થાત હું અને આ શરીર બંને સમાન થઈ ગયા. બંને સમાન કક્ષાએ મૂકવામાં આવે. હું કોણ છે? ચિત્ત કે ચૈતન્ય. આ શરીર શું છે? અનાત્મા કે જડ. હું આત્મા અને આ શરીર અનાત્મા. બસ આવું જયારે હું જાહેર કરું હું આ શરીર છું ત્યારે એની અંદર આ આત્મા અને અનાત્મા એની ગ્રંથિ આવી ગઈ. આ રીતે જોડાઈ ગયા, બંને સમાન કક્ષાએ આવી ગયા. અને પછી તો મમ ઇદમ ધનમ. પછી અહંકાર શું જન્મે? મમકાર જન્મે. પછી આ શરીર સાથે જોડાયેલી વસ્તુ મારી છે. આ કપડા મારા છે, આ પુસ્તક મારું છે, આ ઘર મારું છે. બીજા કોઈના શરીર સાથે જોડાયેલી વસ્તુ મારી નથી કહેતો, આની સાથે જોડાયેલી વસ્તુ જ મારી છે. બાળક મારું છે, પત્ની મારી છે, મકાન મારું છે, સંપત્તિ મારી છે, વગેરે વગેરે. મમ ઇદમ ધનમ, મમકાર એમાંથી જન્મે. પછી શું જન્મે? એમાંથી રાગદ્વેષ જન્મે. અંતેથી એ અહંકાર અને મમકારને પોષનાર જે વસ્તુઓ હોય એ મારી પ્રિય વસ્તુ બને. અહંકાર અને મમકારને એ પોષતી ન હોય પરંતુ એની અંદર કોઈ વગરનો અવરોધ ઉત્પન્ન કરતી હોય. આપણે કહ્યું પંચદશીના ક્લાસમાં કે એક જ પ્રેમ, લવ અફેર, અર્થાત એક જ આ પ્રેમ ચાલી રહ્યો છે, પ્રણય ચાલે. કોની વચ્ચે? પોતાની અને પોતાની વચ્ચે. આત્માને પ્રેમ કરવાની અંદર જે વસ્તુ અનુકૂળ હોય એ મને સ્વીકાર્ય છે, એની પર પણ મને પ્રેમ હોય. કેવો પ્રેમ છે? પ્રતિબિંબિત પ્રેમ, અવાંતર પ્રેમ. અને આત્માને પ્રેમ કરવામાં જે વસ્તુ અવરોધરૂપ એ મારા દ્વેષનું પાત્ર બને. અંતેથી અહંકાર મમકાર, એમાંથી જન્મે રાગ, એમાંથી જન્મે દ્વેષ, બંને જન્મે.
રાગની કોઈ વસ્તુ પ્રાપ્ત થાય, સુખી અહમ, હું સુખી છું. દ્વેષજન્ય કોઈ વસ્તુ પ્રાપ્ત થાય, થવાની છે. એવો નિયમ જ છે કે આપણા કાબુમાં જગત ન હોવાને કારણે ક્યારેક આપણે અનુકૂળ વસ્તુઓ, ક્યારેક પ્રતિકૂળ વસ્તુઓ પ્રાપ્ત થયા જ કરે. પણ અનુકૂળતા અને પ્રતિકૂળતા એ કોઈ વસ્તુનો સ્વભાવ નથી. એ પોતે એના પર આરોપિત કરેલી વસ્તુ. અનુકૂળતા અને પ્રતિકૂળતા એ વસ્તુનો સ્વભાવ નથી, એ આપણા મન વડે થયેલો અધ્યારોપ છે. કારણ કે નહીં તો મને જે અનુકૂળ હોય, આખી દુનિયાને અનુકૂળ હોવું જોઈએ, અને મને જે પ્રતિકૂળ હોય, તો ઘરની અંદર જ 3 માણસો રહેતા હોય, બધાને અનુકૂળતા જુદી જુદી હોય છે. એક મને કારેલા ભાવે, બીજો કે મને બટાટા ભાવે, ત્રીજો કે બટાટામાં ફલાણા પ્રકારના ભાવે. એક દૂધ પીએ તો એનું શરીર વધારે, ને દૂધ પીએ તો કંઈ ઘટે ને. દરેક બધી વિચિત્રતા હજાર જાતની હોય છે. ટૂંકમાં આ તો જાણે શરીરની વાત થઈ, પણ માનસિક રીતે કોઈને કંઈક એવી ટીવી ફલાણો મારે શો જોવો છે, પેલાને કંઈ બીજો જોવો હોય. આ દરેક વસ્તુમાં હોય જ. ભગવાન એ પ્રકારે જ બનાવ્યું હોવાને કારણે હંમેશા વસ્તુઓ આપણને અનુકૂળ બને એવું તો બની શકવાનું નથી. એટલે પ્રતિકૂળ વસ્તુ પણ આવ્યા જ કરતી હોય, અનુકૂળતા અને પ્રતિકૂળતા આવ્યા જ કરે, અને ભાઈ સુખ દુઃખ જન્મ્યા કરે. આ બધા શું છે? આ બધી ગ્રંથિઓ છે. સુખી અહમ, હું સુખી છું, આ ગ્રંથિ છે. એમાં 2 વસ્તુ જોડાય, હું અને સુખી. આ સુખી પણ કોનો ધર્મ છે? મનનો ધર્મ છે. અને હું શેનો ધર્મ છે? આત્માનો ધર્મ છે. એ બેને આપણે જોડી દીધા. સુખી અહમ, બસ આપણે એક્સપર્ટ છે, નિષ્ણાત છે શેમાં? આ જોડવામાં. તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ. એટલે આગળ કહેવામાં આવ્યું કે આ દુઃખ સંયોગમાં વિયોગનું નામ યોગ છે. વેદાંતિ લોકો યોગી છે, પણ કેવા યોગી? વિયોગ કરવામાં આવે છે. શેમાંથી વિયોગ કરવામાં આવે છે? આ જે સંયોગ થઈ ગયો છે, શેનો સંયોગ થયો છે? આ બધે અનાત્મા સાથેનો આત્માનો જે સંયોગ થઈ ગયો, જેમાંથી આ પ્રકારના બધા ભ્રમ જન્મ્યા, સુખી અહમ, દુઃખી અહમ, મમ ઇદમ ધર્મ, ઇદમ અહમ શરીરમ, અહમિદમ શરીરમ વગેરે વગેરે. આ જે બધા ભ્રમ, આ બધા ખ્યાલો જન્મેલા છે, એ જ બધા દુઃખ સાથેનો સંયોગ છે. એની સાથેનો વિયોગ કરવાનો એક જ ઉપાય છે, અને તે છે વિવેક. આત્મ અનાત્માનો વિવેક ન કરવાને કારણે જ અનાત્માની અંદર અહમ બુદ્ધિ જન્મી છે. એ આત્મ અનાત્મ વિવેકથી જ આપણે એમાંથી મુક્ત થઈ શકીએ. અને છેવટે આત્માના આત્મ સ્વરૂપે, અનાત્માના અનાત્મ સ્વરૂપે સ્પષ્ટ દર્શન જયારે થાય ત્યારે કોઈ પ્રકારનો સંશય રહેતો નથી. એટલે મુંડકો ઉપનિષદ પણ એવાનો ઉપનિષદનો ઉપસંહાર કરે છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા. હૃદયની સર્વ ગ્રંથિઓ ભેદાઈ જાય. છિદ્યંતે સર્વ સંશય, કોઈ સંશય ના રહે. નહીં તો સંશય રહ્યા જ કરે. જ્યાં સુધી આપણા અપરોક્ષ જ્ઞાનનો આ વિષય ના બને તેવું સંશય રહ્યા કરે. કહે છે તો ખરા કે હું આનંદ સ્વરૂપ પણ છું, કહે છે તો ખરા જગત મિથ્યા છે, પણ ખરેખર મિથ્યા છે. જ્યાં સુધી કંઈક અંદરથી મળતું હોય, જ્યાં સુધી આપણે એવો આનંદનો આપણે સાક્ષાત અનુભવ ન થયો હોય, ત્યાં સુધી કંઈક સંશયો, કંઈક અસ્પષ્ટતાઓ અને કંઈક બધું રહ્યા કરતું હોય છે. શ્રદ્ધા પણ આપણે આમ ઘણી વાર હલી જતી હોય છે. પણ જ્યારે એ આત્માનું અપરોક્ષ જ્ઞાન થયું ત્યારે કોઈ પ્રકારનો સંશય રહેતો નથી. આ પ્રકારે બધી જ ગ્રંથિઓ, બધા જ ભ્રમ, બધા જ સંશયો, આ બધી વસ્તુ નષ્ટ થઈ ગઈ. એ કેવું થાય? તદ વિપરીત બ્રહ્માત્મ પ્રત્યય ઉપજનનાથ. એ બ્રહ્માત્મ પ્રત્યય જન્મ્યો. એક પ્રત્યય જે છે એ બીજા પ્રત્યયથી કેવો થયો? એક પ્રત્યય આવીને બીજા પ્રત્યયને ખસેડી મૂકે, નષ્ટ કરે. આમ અવિવેકમાંથી જન્મેલા પ્રત્યય એટલે શું? ખ્યાલો, કન્ક્લુઝન્સ, ખ્યાલ, નિર્ણયો કે આ દેહ હું છું, આ મારું છે, આ તારું છે, આ સારું છે, આ ખરાબ છે, વગેરે વગેરે. હું સુખી છું, હું દુઃખી, આ બધા જે ખ્યાલો જન્મ્યા છે એ ખ્યાલો છે ને નષ્ટ થાય. એના જેવો જ ખ્યાલ જયારે જન્મે કે હું બ્રહ્મ છું, ત્યારે આ બધા ખ્યાલો અપરોક્ષ ખ્યાલો છે. આ દેહ હું છું કેવો ખ્યાલ છે? અપરોક્ષ ખ્યાલ છે. કોઈ પ્રકારના પ્રયત્ન વગરનો ખ્યાલ છે. એનો વડે વિચાર નહીં કરવો પડતો કે આ દેહ હું છું. એ કેવો છે? દ્રઢ થઈ ગયેલો ખ્યાલ. એવો જ દ્રઢ ખ્યાલ જયારે જન્મે કે હું બ્રહ્મ છું, ત્યારે આ દ્રઢ ખ્યાલ દૂર થાય. માત્ર આમ સમજ્યું કે હા વાત બરોબર છે, આમ બુદ્ધિની માત્ર સમજ હોય તો પેલો જે હેબિચ્યુઅલ, સ્વાભાવિક જે વસ્તુ બની ગઈ એ નથી જતી. અર્થાત આ જ્ઞાન એટલું સ્વાભાવિક બને ત્યારે જ પેલા સ્વાભાવિક પ્રત્યયો કે સ્વાભાવિક ગ્રંથિઓ છે એને મુક્ત કરી શકે. એટલે કહે છે
બ્રહ્મૈવ અહમ અસંસારી, અસંસારી બ્રહ્મૈવ અહમ, અસંસારી બ્રહ્મ હું છું. એ પ્રકારનો તદ વિપરીત બ્રહ્માત્મ પ્રત્યય ઉપજનનાદ. આ બધા ખ્યાલો, આ શરીર હું છું, આ ધન મારું છે, સુખી હું છું, દુઃખી હું છું, આ બધા ખ્યાલોનો તદ્દન એનો વિરોધી. આ બધા ખ્યાલો અંધકાર સમાન છે. બ્રહ્માત્મ પ્રત્યય આત્મા હું બ્રહ્મ છું, આ જે જ્ઞાન છે એ પ્રકાશ સમાન છે. તો જ એ જ્ઞાન વડે જ અને એવા જ સ્પોન્ટેનિયસ હતા સ્વાભાવિક જ્ઞાન વડે, એવા દ્રઢ જ્ઞાન વડે જ આ ગ્રંથિઓ નષ્ટ થાય. આ જ્ઞાન કેવું છે? અપરોક્ષ છે. અને મળે જ્ઞાન પણ કેવું જોઈએ? અપરોક્ષ જોઈએ. પરોક્ષ જ્ઞાનથી પણ ઘણું થતું હોય છે, પરોક્ષ જ્ઞાનથી પણ ઘણી રાહત થઈ જતી હોય છે. પણ અંતિમ રાહત ત્યારે પ્રાપ્ત થાય જ્યારે મનુષ્યને અપરોક્ષ જ્ઞાન થાય. કારણ કે અપરોક્ષ જે સંસાર છે એનું વિપરીત કોણ છે? અપરોક્ષ જ્ઞાન. પરોક્ષ જ્ઞાન આપણને હોય તો મેં કહ્યું પ્રમાણે બધી મોટી મોટી વસ્તુઓ દૂર કરી નાખે. આપણે સૂક્ષ્મ વિષાદ, સૂક્ષ્મ શોક, સૂક્ષ્મ અસંતોષ, સૂક્ષ્મ અપૂર્ણતા, એ રસ અર્થાત એ સૂક્ષ્મતા છે એ ત્યારે જ જાય જ્યારે વાસ્તવમાં આત્મા આનંદ સ્વરૂપ છે એ વસ્તુ મારા સ્પષ્ટ જ્ઞાનનો કે અનુભવનો વિષય બને. ઇતિ વિનષ્ટેષુ અવિદ્યા ગ્રંથિષુ. આ પ્રકારે અવિદ્યા, હું બ્રહ્મ છું, એનાથી હું દેહ છું એ ગ્રંથિ દૂર થાય. યથા દેહોહમ, મનુષ્યોહમ, બ્રાહ્મણોહમ, શૂદ્રોહમ, આવી જે ગ્રંથિઓ છે એને બદલે હું સચ્ચિદાનંદ રૂપોહમ, એ પ્રકારનું જયારે જ્ઞાન જન્મે ત્યારે જ આ ગ્રંથિઓથી દૂર થાય. ઇતિ વિનષ્ટેષુ અવિદ્યા ગ્રંથિષુ. અને આ પ્રકારે આ આત્મના વાસ્તવિક જ્ઞાન, યથાર્થ જ્ઞાનથી જયારે કે આત્માના વિવેક જ્ઞાનથી જયારે અવિવેકમાંથી જન્મેલી આ બધી ગ્રંથિઓ, બધા જ ખ્યાલ કે બધા ભ્રમ નષ્ટ થઈ જાય. તન્નિમિત્તા કામાહ મૂલતઃ વિનશ્યંતિ. અહીંયા કામનું મૂળ બતાવે છે. કામનું મૂળ કયું છે? આ ગ્રંથિઓ. એને ક્યારેક સંકલ્પ કહેવામાં આવે છે. કામ જાનામિ તે મૂલમ સંકલ્પાત કિલ જાય છે. હે કામ, તારું હું જાણું છું, તું સંકલ્પમાંથી જન્મ્યો છે. કયો સંકલ્પ? અહમિદમ શરીરમ, આ શરીર હું છું, આ સંકલ્પ. આપણે કરતા નથી પણ અંદર બંધાયેલો જ છે. ટૂંકમાં આ બધા કાના સંકલ્પો આપણા મનમાં વણાયેલા છે. આપણે એમાં કઈ વિચાર કરી નથી કરતા હું શરીર છું, કે આ મારું છે, આ સારું છે, આ ખરાબ છે. આ બધા જે નિર્ણયો છે એ જ બધા સંકલ્પો છે. એમાંથી જ બધી કામનાઓ જન્મે છે. એટલા જ માટે વેદાંતમાં માત્ર કોઈ કામનાનો વિરોધ નથી. એવું ભલે લોકોને એવી ખોટી સમજ હોય કે વેદાંત એટલે બસ બધી કામનાઓ, બધી ઈચ્છાઓનો ત્યાગ કરો. કોઈ દિવસ વેદાંત એવું કહે જ નહીં. જેનો ત્યાગ થઈ શકે એમ ના હોય એનો ત્યાગ કરવાનું કહે જ નહીં. જ્યાં સુધી ઈચ્છાઓનું મૂળ આ વિવેક છે ત્યાં સુધી ઈચ્છાનો ત્યાગ કરવો હોય તો પણ ન થઈ શકે. હા, ઈચ્છામાં જે અવિવેક રહેલો છે એ જો એમ કરીને ઈચ્છાને સમર્થન ન આપી જાય, ઈચ્છાનું સ્વરૂપ સમજવું જોઈએ, પણ ઈચ્છાનો ત્યાગ તો ત્યારે થશે જ્યારે એને બદલે જે જોઈએ એ પ્રાપ્ત થશે. પણ ઈચ્છા જન્મી છે આ બધા બધી ગ્રંથિઓમાંથી, એ આપણે સમજવું જોઈએ. જયારે પણ ઈચ્છા જન્મે ત્યારે ભલે ઈચ્છા પૂરી કરવી ન કરવી જુદી વસ્તુ છે, પણ ઈચ્છા જન્મે ત્યારે આ કઈ ગ્રંથિમાંથી આ જન્મી? આ દેહની સાથે આ તાદાત્મ્ય જન્મી. અત્યારે મને શાલ જોઈએ છે, ઈચ્છા જન્મી. શેમાં જન્મી? આ દેહ હું છું એમાંથી જન્મી. અથવા તો મને આઈસ્ક્રીમ ખાવા છે, શેમાં જન્મી? વળી પાછો પ્રાણ હું છે એમાંથી જન્મી. ટીવી જોવો છે, શેમાંથી જન્મી? મન હું છું એમાંથી જન્મી. જો પેલા મારું અપમાન કર્યું, પેલા મને અહીંયા ના બેસાડ્યો, પેલા મને આમ ના કર્યું, સમજ ને? બુદ્ધિ એની અંદર અહમભાવમાંથી જન્મી. આમ દરેક ઈચ્છાની જે ગ્રંથિ છે ને એક સરસ એક્સરસાઇઝ છે. ઘરે બેઠા બેઠા થોડો સમય મળે ત્યારે આવું કર્યા કરવું. સરસ શું છે આ? એક સ્વાધ્યાય કે ઈચ્છા કઈ ગ્રંથિમાંથી જન્મી. એમાં આપણે મદદરૂપ થાય એટલા માટે જ શાસ્ત્રેન્દ્ર પંચકોશ વિવેક આ બધી ઈચ્છાઓને 5 વિભાગમાં વહેંચી નાખી. ઈચ્છાઓને પણ બધા ભ્રમ,
જે બધા પ્રત્યયો જન્મ્યા છે બધા ભ્રમ જે છે એને 5 વિભાગમાં વહેંચી નાખ્યા. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય. ટૂંકમાં અન્નમય એટલે કે આ સ્થૂળ શરીરની અંદરના તાદાત્મ્યમાંથી જે પ્રકારના ભ્રમ જન્મે, પુરુષોહમ, સ્ત્રીહમ વગેરે વગેરે, એ બધા ભ્રમ એક કક્ષાના છે. એમાંથી અનેક ઈચ્છાઓ જન્મતી હોય. પ્રાણમાંથી પછી પ્રાણની અંદરના તાદાત્મ્યમાંથી ભ્રમ જન્મે. અશનાયા પીપાસાવાન હમ, ભૂખ્યો છું, તરસ્યો છું, માથું દુખ્યું, ફલાણું ઢીકણું, આ બધું છે. આ બધા કોના ધર્મ છે? પ્રાણના ધર્મ છે. એના તાદાત્મ્યમાંથી આ પ્રકારના ખ્યાલ જન્મે. ભલે માથું દુખે તો દવા લેવામાં મદદ, પણ આપણે ખબર પડે કે આ માથું દુખવાની, માથા દુખવા દૂર થવાની ઈચ્છા કેમ છે? પ્રાણ સાથે હમ ભાવમાં છે. એવું જાણીને કરો તો કઈ વાંધો નથી. ભૂખ લાગે એટલે આ શરીરનો ધર્મ છે માટો નહીં ખવડાવું એવું નથી. હું ભૂખ્યો છું એ જે ખ્યાલ જન્મ્યો એ શરીર સાથેના તાદાત્મ્ય જન્મ્યો. એટલું જાણીને પછી કરવાનું. એ તો આપણે શું બનીએ? એલર્ટ બનીએ, અર્થાત આપણે સાવધાન બનીએ. સુખ થયું, દુઃખ થયું તો તરત મનને યાદ દેવાનું કે આ મનનો ધર્મ છે. એમ કહેવાથી કે સુખ દુઃખ જતું નહીં ને, એવું કહેવા છતાંય નહીં જતું. અને છતાંય પણ આપણે મનને કહીએ તો કે જો મન, આ મનનો ધર્મ છે. એની સાથે તાદાત્મ્યથી હું દુઃખી છું વગેરે વગેરે આ વસ્તુ જન્મી. તેથી એ પણ શાના છે? મન સાથે તાદાત્મ્યથી. ક્યારેક આમ અહંકારમાં સંતોષ થાય અને આનંદ થાય ત્યારે મનને કહો જો આ બુદ્ધિ સાથે તાદાત્મ્ય જન્મ્યું. એક પેલો વોચમેન હોય ને, આમ જોયા જ કરતો હોય, જો આવી રીતે આમ નજર રાખ્યા જ કરીએ આપણે બધા જેમ જેમ ખ્યાલો જન્મતા જાય તેમ તેમ ખ્યાલોનું આપણે પૃથ્થકરણ કરતા જ જઈએ. પછી ખ્યાલ કશી તો ખ્યાલ જતો રહે તો પછી કઈ કરવાની જરૂર નહીં. એમાંથી જેવો આનંદ આવશે. પણ ન કરીએ તો જવાનું જ નથી. આવું ન કરીએ ને તો પેલું નહીં જાય. માટે એટલું પૂરતું નથી કે આ 5 કોષ છે અને એમાંથી આ બધી ગ્રંથિઓ જન્મે છે, એટલું પૂરતું નથી. પણ મારા પોતાના વ્યક્તિત્વમાં કે જીવનમાં કયા 5 કોષ છે, એમાંથી શું આ જન્મે છે અને કેવો મને રવાડે ચડાવે છે. આ બધી ઈચ્છાઓ કેવા માણસ રવાડે ચડાવે છે, કેવા જાત જાતના બધા સંઘર્ષો ઉત્પન્ન કરે છે. એ જેમ જેમ સમજીએ તેમ પછી જાય. આ ઈચ્છાઓ કેવી બોજ રૂપ છે, આ બધા ગ્રંથિઓ કેવી બોજ રૂપ છે, કેવી મને માણસ બંધાયેલો આનાથી બંધાયેલો છે. મનુષ્ય કઈ દોરડાથી કે બહારના દોરડાથી બંધાયેલો નથી. બંધન કયા પ્રકારનું છે? આ ગ્રંથિઓ રૂપી જ બંધન છે, કલ્પિત બંધન છે. પેલી ગાયને જેવી રીતે બાંધી, કેવી રીતે બાંધી? માત્ર ચેષ્ટાથી જ બાંધી અને છૂટી એ પણ એવી જ રીતે. ટૂંકમાં જેવી રીતે પેલી ગાય હું બંધાઈ ગયો છું એવા ખ્યાલથી બંધાયેલી છે છૂટી છતાંય પણ હું બંધાયેલી છું એ ખ્યાલથી બંધાયેલી છે. એ ખ્યાલ પણ એવો જ મજબૂત હોય છે જેવું વાસ્તવિક બંધન હોય. અને તેથી વસ્તુમાં આત્મા ક્યારેય બદ્ધ નથી અને છતાં પણ હું બદ્ધ છું એ ખ્યાલ મને બાંધવાનો પૂરતો છે. જેમ ખરેખર તો દોરડું છે અને ત્યાં સાપ નથી, પણ આ સાપ છે એ ભ્રમ જ આપણને બધો ભય ઉત્પન્ન કરવાનો જેમ પૂરતો છે. તેવું આ બધું બંધન ભ્રમાત્મક છે. ભ્રમ એના બધા ગ્રંથિઓ ભ્રમ છે, એ જ બંધન છે અને એમાંથી મુક્ત થવાનું. જ્યારે ભ્રમને સ્થાને પ્રમા પ્રાપ્ત થાય. ભ્રમનું વિરોધી કયું? પ્રમા એટલે વાસ્તવિક જ્ઞાન, યથાર્થ જ્ઞાન. તો જયારે વસ્તુનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે જ હંમેશા શાસ્ત્રમાં ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય વિધિ વિવેક કરવામાં આવે છે. હે કૌંતેય, આ શરીર જે છે એ હું છું. આપણે તો શરીરથી પણ આગળ વધી જતા હોય છે. હુંકાર આપણો તો શરીરથી પણ આગળ વધી જતો હોય. આ હું છું એ પણ કહે, આ હું છું પોતાના દીકરાને બતાવીને કહે. ટૂંકમાં ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. હે અર્જુન, આ શરીર ક્ષેત્ર છે. ક્ષેત્રજ્ઞ એને જાણનાર ક્ષેત્રજ્ઞ છે. આમ ક્ષેત્રજ્ઞ વિવેક, દૃશ્ય વિવેક, આત્મ અનાત્મ વિવેક, આ પ્રકારે વિવેકથી સ્પષ્ટ જયારે જ્ઞાન થાય. અને એમનું કઈ એમને નહીં થાય. આ વિવેક કર્યા જ કરીશું ત્યારે થશે ને. એવું કે આમ કરતા કરતા જાતે વિવેક થવાનો નથી. આપણે જયારે કરીશું વિવેક સતત, ત્યારે જ વિવેક જ્ઞાન જન્મે, એમને ના જન્મે. તેથી વિનષ્ટેષુ અવિદ્યા ગ્રંથિષુ તન્નિમિત્તા કામાહ
મૂલતઃ વિનશ્યંતિ. જો આપણે વેદાંતની સાધના કરતા હોઈએ તો પછી આ વસ્તુઓ આપણા જીવનમાં કઈ રીતે વ્યક્ત થાય છે, કેવી રીતે મારી કામનાઓ કઈ કઈ ગ્રંથિઓમાં ઉત્પન્ન થઈ, એ ગ્રંથિઓ કેમ જન્મી, આવી સમજ તો જોઈએ, અથવા એ પ્રકારનું આપણું ચિંતન હોવું જોઈએ. તો આપણે વેદાંતિક સાધક કહેવાય. એટલે ભાઈ બીજું બધું છોડી દેવાનું એવું નથી કહેતા, પૂજા પાઠ વગેરે, પણ એની આ તો જોઈએ જ. અને એવું પણ નથી કે એના બેસવું જ પડે, આખો દિવસ ચાલ્યા કરે, સતત મનનું વિશ્લેષણ, મનની વૃત્તિનું વિશ્લેષણ થયા જ કરે. બેસીને કરો તો જરા સારી રીતે થાય, પણ નહીતરે પણ આ પ્રકારનું પૃથક્કરણ વિશ્લેષણ ચાલ્યા જ કરતું હોય. તન્નિમિત્તાઃ કામાઃ મૂલતઃ વિનશ્યંતિ. અંતો પછી આ બધી ગ્રંથિઓમાંથી જન્મેલી કામનાઓ એનું કામનાનું મૂળથી નાશ થઈ જાય. અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા, આ દૃઢ છેદન કરવું જોઈએ. કારણ કે સુવિરૂઢ મૂલમ અશ્વત્થમેનમ સુવિરૂઢ મૂલમ, આ બધી ગ્રંથિઓ એમાં જેમના રાગ દ્વેષથી આ સંસાર વૃક્ષ એકદમ રૂઢ થઈ ગયું છે. અને અસંગોહમ, આ જ્ઞાનથી, એ વિવેક જ્ઞાનથી એના જે મૂળ છે એને નષ્ટ કાપવાના છે. અથ તદા મર્ત્ય અમૃતો ભવતી. તો ગઈકાલે ગયું તે આ પ્રકારે જયારે બધી ગ્રંથિઓને મુક્ત થાય. આમ તો ગ્રંથિઓ છે કે નહીં ખબર ક્યારે પડે? કામનાઓ. પહેલા કેમ પહેલા મંત્રમાં કહ્યું કે જયારે એની કામનાઓ દૂર થઈ જાય. બીજા મંત્રમાં કહે છે જયારે ગ્રંથિઓ દૂર થઈ જાય. પણ ગ્રંથિઓ છે એ ખબર ક્યારે પડે? કામનામાંથી ખબર પડે. એટલા માટે પહેલા કામનાની વાત કરી. આપણા મનમાં કામનાઓ કે ઈચ્છાઓ જન્મે જ બતાવે ગ્રંથિઓ છે. એટલે ખરેખર તો ઈચ્છાઓનો ઉપયોગ આપણે ગ્રંથિઓને સમજવામાં કરી શકીએ. અમે આ બધી વસ્તુઓ આપણામાં જે કઈ ગુણ દોષ છે બધા આપણે કોઈને કોઈ શીખવવામાં મદદરૂપ થઈ શકે. પેલા કહે ને કે બુદ્ધિમાન મનુષ્ય તો એ છે કે લોકો એના તરફ પથરા ફેંકે એનાથી એ પોતાની વાળ બાંધી દે. અને તેવી રીતે જીવનમાં જે કઈ સારા નરસા સતત વૃત્તિઓ જન્મ્યા કરતી હોય, અરે રે મારાનો આવો વિચાર જન્મ્યો, એવી ચિંતા કરવાના બદલે એ વિચાર ક્યાંથી જન્મ્યો. તો સારો વિચાર હોય કે ખરાબ વિચાર હોય, કશું ને કશું આપણે શીખવાડી શકે જો આપણે તટસ્થ રીતે એ વિચારને સમજીએ તો. અંતેથી વેદાંત શાસ્ત્ર હંમેશા સમજ પર જ ભાર આપતું હોય છે. વૃત્તિઓનો તિરસ્કાર નહીં કરવાનો, કશી વસ્તુનો તિરસ્કાર નહીં કરવાનો. હું તો કોઈ ખરાબ લાગણી હોય તો તિરસ્કાર નહીં કરવાનો અને મારી નાખું, કશો વાંધો નહીં. એ વિચાર કરો કેમ જન્મ્યું, ઘણી વાર એવું થઈ જાય આપણને. તો આપણે શું કરીએ છીએ, અરે મને વિચાર આવ્યો એમ કરીને એ વિચારનું મૂળ અંદર ફરી પાછા આવવાનો છે. અત્યારે આવ્યો છે તો બરોબર હવે એનો સામનો કરે કે ચાલો આ વિચાર કેમ આવ્યો, શેની સાથેના તાદાત્મ્ય થયો, કેટલા પ્રકારનું તાદાત્મ્ય છે, કેવું છે, ક્યાંથી જન્મ્યું, શું થયું, એમ કરીને બધું એનું શું કહે ડિસેક્શન કરવાનું. પોસ્ટમોર્ટમ. પોસ્ટમોર્ટમ કશું ના શીખાય, પોસ્ટમોર્ટમ માંથી જ બધું શીખાય. નહીં તો કેવું માણસ જીવતો તો આપણે કઈ કરી શકવાના જ નથી. મર્યા પછી જ એને ખોલી શકીએ ત્યારે ખબર પડે કે આમાં શું શું હતું બધું અંદર. અંતેથી અને અમેરિકાની અંદર મંડે મોર્નિંગ ક્વાર્ટર બેકિંગ કે છે. એમાં શું થાય છે કે રવિવારના દિવસ આ લોકો ફૂટબોલની રમત રમતા હોય અને તે વખતે હારી ગયા. આપણે અહીંયા એવું થાય ને પેલું પાના રમત રમતા હોય હારે પછી જે ચર્ચાઓ થાય, રમત કરતા લાંબી ચર્ચાઓ, પેલું આમ કર્યું ને પેલા આમ ના કર્યું, પેલું આમ ઉતર્યો ને પેલું આમ ના ઉતર્યો વગેરે વગેરે. પણ એમાંથી શીખવાનું હોય છે. ખાલી એને આપણે આપણા અભિમાનનો જ વિષય બનાવી ન દઈએ તો એમાંથી શીખવાનું હોય છે. તેવી રીતે ચાલો વિચાર જન્મ્યો તો જન્મ્યો, પ્રારબ્ધથી જન્મ્યો. હવે જન્મ્યો ક્યાંથી જન્મ્યો, કેમાં વિચાર આવ્યો, એની પાછળ શું રહેલું છે, કઈ ઈચ્છા રહી છે, કઈ ગ્રંથિ રહેલી છે, એ સમજીશું તો એ વિચાર પણ કશુંક આપણને પ્રદાન કરી જશે. ભવંતી ભાવા ભૂતાનામ મત્તૈવ પૃથક વિધાહ. છેવટે બધી ભાવનાઓ ઈશ્વર કે મારામાંથી જ જન્મે છે. ઈશ્વર આવી ભાવના રૂપમાં આવે, પણ કેમ આવે, આવું રૂપ એને કેમ ધારણ કર્યું, એવું આપણે એને સમજીએ તો ધીમે આપણી ગ્રંથિઓથી પરિચિત થઈશું. આપણે આપણા પોતાના વ્યક્તિત્વથી પરિચિત નથી. એમાં કોઈ સાયકિયાટ્રિસ્ટ પાસે નહીં જઈએ તો પણ ચાલશે, પરંતુ આપણી વૃત્તિઓ, કારણ કે વેદાંત આપણે પૂરતી સામગ્રી આપે જ છે વિચાર કરવા માટેની.
સાયકિયાટ્રિસ્ટ પાસે ક્યારે પણ બહુ વિચિત્રતા વધારે પડતી હોય ત્યારે જુદી વાત છે, પણ આમ સામાન્ય સંજોગોમાં જવાની જરૂર નથી આવતી. એના માટે વેદાંત પૂરતું છે. તો જે કંઈ આવી વૃત્તિઓ જન્મતી હોય એ બધાનું વિશ્લેષણ કરવાની બધી સામગ્રી આમાં છે જ, પછી એનો ઉપયોગ કરવાનો અને એ રીતે આપણે જીવનમાં શીખતા જઈએ, આપણા પોતાના મનથી અને વૃત્તિઓથી પરિચિત થતા જઈએ. અને આપણે જોઈએ કે આ ખોટું છે એ રહેવાનું જ નથી. બધા ફરી વાર આવે, ત્રીજે વાર આવે, દરેક વખતે આ ખોટું છે, બરોબર નથી, એમ જેમ જેમ મનનો નિર્ણય થાય ધીમે ધીમે પેલી વસ્તુ જતી રહે છે. જન્મથી રૂઢ થઈ ગયો એટલે 2, 4, 5 વાર કરે તો ના પણ જાય, આવ્યા કરે તો કઈ વાંધો નહીં, 100 વાર કરો ને 200 વાર એમ કરી કરીને જે વસ્તુ અનિચ્છનીય છે એને વારંવાર આક્રમણ કર્યા જ કરીએ આપણે, વિવેકનું આક્રમણ, તો એને દૂર થયા સિવાય, કારણ કે અસત્ય હોવાના કારણે ન ટકી શકે. સત્ય હોય એનો જ જય થાય, અસત્ય ને અસત્ય રૂપે જાણીને આજે આવતીકાલે તો એ જતું જ રહે. એટલે કહે છે તન નિમિત્તા કામા મૂળતઃ વિનશ્યંતિ. આ કામનાઓ મૂળ સાથે નષ્ટ થાય એ આવશ્યક છે, માત્ર કામનાઓ નષ્ટ થાય એટલું પૂરતું નથી. લોકો એનો ઉપાય કરે છે. મોટા ભાગના લોકો શું કરે છે? કામનાઓને સંતુષ્ટ કર્યા કરે. બીજા લોકો શું કરે? મેં કોઈ કે માદક કેફી દ્રવ્યો કશુંક લઈને બધું મનને એવું કરે કે કામના જન્મે નહીં વગેરે વગેરે. એ બધા ખોટા ઉપાયો છે. ઉપાય સાચો એ છે કે કામના જન્મે છે અવિવેકમાંથી, અને વિવેકથી એ મુક્ત દૂર થાય. અથ મર્ત્ય અમૃતો ભવતી. અથ ત્યારે આ પ્રકારે જ્યારે થાય ત્યારે મર્ત્ય જે મૃત્યુનો અધીન હતો, અમૃતો ભવતી એ અમર બની જાય છે. આગળ સમજાવવામાં આવ્યું જે અમર હતો જ, અને જેની અમરતા આ બધી ગ્રંથિઓને કારણે ઢંકાઈ ગયેલી. આ બધી ગ્રંથિઓ તો ખાલી ઢાંકી દે છે એટલું નથી, પરંતુ જે અમરતા છે ત્યાં મર્ત્યતાનો ખ્યાલ ઉત્પન્ન કરે છે. એ મોટી વસ્તુ છે. ખાલી રજ્જુનું અજ્ઞાન રજ્જુને ઢાંકી દે એટલું જ પૂરતું નથી, પણ જ્યાં રજ્જુ છે ત્યાં સર્પનો ભ્રમ ઉત્પન્ન કરે છે. અંતે આ બધી ગ્રંથિઓ કે અવિદ્યા માત્ર આત્માના વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દે છે એટલું જ નહીં, પણ ત્યાં આગળ વિપરીત ખ્યાલો ઉભા કરે છે. એ જ બધું દુઃખ છે. એ જે દૂર થતા હવે એના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. અમૃતો ભવતી. એતાવધ્યનુશાસનમ કે છે આગળ, એટલે છેલ્લા વાક્યમાં અથ મર્ત્ય અમૃતો ભવતી એતાવદ્ધિ એતાવદેવ એતાવન્માત્રમ ન અધિકમ અસ્તિ ઇતિ આશંકા કર્તવ્યા અનુશાસનમ અનુશિષ્ટિ ઉપદેશઃ સર્વવેદાંતાનાં ઇતિ વાક્યશેષઃ. અથ મર્ત્ય અમૃતો ભવતી. અથ એટલે કે ત્યારે આ મર્ત્ય જે પોતાની મર્ત્ય માનતો હતો અમૃત બની જાય, અમર બની જાય છે. એતાવદ્ધિ એટલે એતાવદ એવ આટલું જ, એતાવન માત્રમ માત્ર આટલું જ, ન અધિકમસ્તિ. અર્થાત આ ગ્રંથમાં કહેવામાં આવ્યું અને આ વાક્ય સુધી આટલું જ અનુશાસન છે. અનુશાસન એટલે અનુશિષ્ટિ ઉપદેશ, આટલો જ ઉપદેશ છે. અથવા ઉપદેશ્યતે ઇતિ ઉપદેશ, જેનો ઉપદેશ કરવા છે એનામાં ઉપદેશ. એની વ્યુત્પત્તિ પ્રત્યેક અભિન્ન પરમાત્મા. બસ પરમાત્મા આટલો જ છે. ટૂંકમાં પરમાત્મા વિશે જે કંઈ કહેવાનું છે એ આટલું જ છે. ન અધિકમ અસ્તિ. હજી પણ શિક્ષણ લાગે હજી કંઈક જાણવાનું બાકી, હજી કંઈક બાકી હશે એની શંકા ન કર્તવ્ય. અધિકમ અસ્તિ એની શંકા ન કર્તવ્ય. હજી વધારે કંઈ જાણવાનું હશે એવી શંકા શિષ્યના મનમાં ન રહી જાય. માટે ગુરુજી સામેથી ચાલીને કહે છે એતાવદ્ધિ અનુશાસનમ ઇતઃ પરમ નાસ્તિ. બસ આથી આગળ કાંઈ જ નથી. આમ ઘણા ઉપનિષદની અંદર આ પ્રકારના વાક્યો આપણે જોઈએ છે. એક પ્રથા છે કે ગુરુજી છેવટે શિષ્યના મનમાં પૂર્ણ સંતોષ ઉત્પન્ન કરે. શિષ્યના મનમાં સંતોષ તો થયો હોય અને છતાં પણ કદાચ કઈ જિજ્ઞાસા કે ઉત્કંઠા બાકી રહી ગઈ હોય કે કુતૂહલતા બાકી રહી કે કંઈક હજી વધારે છે, હજી વધારે છે, ત્યારે ગુરુજી પછી કહી દે કે નહીં, આથી વધારે કાંઈ જ નથી. જે કંઈ કહેવાનું હતું
એ બધું કહેવાય ગયું. આથી વધારે હું કશું જાણતો નથી, એમ કહે છે ગુરુજી એક વાર તો, કે આથી વધારે કોઈ જાણતો નથી. પણ કહેવાનો ભાવ થાય છે કે આથી વધારે કંઈ જાણવાનું રહેતું નથી. એ તાવન માત્રમ ન અધિકમસ્તી, આથી અધિક કંઈ જ નથી. એથી આશંકા કર્તવ્યા નહીં, ન આવી આશંકા ન કરવી જોઈએ. એ એટલા માટે આવી આશંકામાંથી આપણો મન મુક્ત થઈ જાય. એટલે હવે મને તો કે હવે બીજું કંઈ કરવાની જરૂર, લાવ તો ફરીવાર નો હજી મને વિવેક નહીં જન્મે, ફરીવાર આનું ચિંતન કરવું, ફરીવાર આનું અનુષ્ઠાન અમે સ્વાધ્યાય કરવું, અધ્યયન કરવું. ન થયું તો ફરીવાર શું થાય કે આ તો પૂરતું નથી, ચાલો બીજું, એ પૂરતું નથી, ત્રીજું. તો કે નહીં, જે કંઈ આવશ્યકતા છે એ બધી જ વસ્તુઓમાં કહેવાઈ ગઈ છે. એવું હોવાને કારણે જો આપણે એમ લાગ્યું હોય કે નહીં હજી મને જ્ઞાન થયું નથી, એનો અર્થ એ થયો કે આપણે પોતે યોગ્યતા કેળવવાની આવશ્યકતા છે, આપણે વધારે શ્રવણ કરવાની જરૂર છે, આપણે વધારે ચિંતન કરવાની જરૂર છે. એવું નથી કે એના માટે બીજી વધારે ગ્રંથોની આવશ્યકતા હોય. એટલા માટે કહે છે એતાવદ્ધિ અનુશાસનમ અનુશિષ્ટિ, એટલે શાસ્ત્ર શબ્દ આવે છે એમાંથી અનુશાસનમ શબ્દ બન્યો. ઉપદેશ, શમસનાત શાસ્ત્રમ, જે ઉપદેશ કરે છે. અનુશિષ્ટિ ઉપદેશ સર્વ વેદાંતાનામ, માત્ર આ ઉપનિષદનો જ આટલો ઉપદેશ છે એવું નહીં. સર્વ વેદાંતાનામ, બધા વેદાંત, બધા ઉપનિષદમાં વાસ્તવમાં આ જ કહેવાનું છે. અર્થાત આ ઉપનિષદમાં અત્યાર સુધી જે કહેવામાં આવ્યું એ પૂરતું છે, અને બધા જ ઉપનિષદમાં આ જ કહેવાનું છે. ઇતિ વાક્ય શેષ, ટૂંકમાં આ વાક્યમાં આટલું ઉમેરવું જોઈએ તો વાક્ય પૂર્ણ થાય. એતાવદ્ધિ અનુશાસનમ સર્વ વેદાંતાનામ, બધા જ વેદાંતો અથવા બધા ઉપનિષદનું એક જ અનુશાસન છે, અનુશિષ્ટિ ઉપદેશ છે. ટૂંકમાં બધા જ ઉપનિષદો આ એક જ વસ્તુ કહે છે. સ્વામીજી એક જ તાર પછી બધા આટલા બધા ઉપનિષદો શું કરવા શ્રવણ કરવાનું? એ તો આપણે માટે શ્રવણ કરવાના છે. વસ્તુ તો એક જ છે. જ્યાં સુધી આપણને જ્ઞાન ન થાય ત્યાં સુધી એ પૌનઃ પુણ્યને શ્રવણમ કર્યા, ફરીને ફરી શ્રવણ કરવું જોઈએ. એ શ્રવણ એક બહુ જ પ્રભાવશાળી, શક્તિશાળી વસ્તુ છે. શ્રવણ બહુ જ શક્તિશાળી વસ્તુ છે કે સતત આપણા પર આ પ્રકારના સંસ્કાર પડ્યા જ કરે. આપણે એકવાર જઈને બેઠા પછી તો સાંભળ્યા સિવાય છૂટકો જ નથી. અને સાંભળીએ, અને જો આપણામાં શ્રદ્ધા વગેરે હોય તો આપણે શ્રદ્ધાપૂર્વક સાંભળીએ, અને તો પછી સતત આનો ઇમ્પેક્ટ, સતત આ વસ્તુની અસર આપણા પર પડ્યા જ કરે. અને તેથી ધીમે ધીમે અનેક બધા જાળા બાજી ગયા હોય એ ધીમે ધીમે ક્યાંક ઝડપથી જાય, કોઈ જાળું ઝડપથી જતું રહે, કોઈ જાળું ધીમેથી જાય, પણ ઇમ્પેક્ટ સતત આના પર પડ્યા જ કરે. અને તેથી આનું આક્રમણ છે, એક સતત આક્રમણ છે. જેટલા લોકો, એટલે ઘણીવાર તો લોકોને એમ લાગે છે કે અરે મારા પર સખત આક્રમણ થયું. ઘણીવાર તો આપણે બહુ આમ ગુસ્સે થઈ જઈએ કે ત્રાસી જઈએ. ઘણીવાર થતો અહંકાર, એના પર સખત આક્રમણ થતું હોય. એવું કોઈ વ્યક્તિગત આક્રમણ નથી, પણ અવિદ્યા પર જ આક્રમણ છે. એના પર આક્રમણ નથી ખરેખર, તો માત્ર આ જ્ઞાનનો પ્રકાશ જ પડવામાં આપણને લાગે આક્રમણ થાય. પરંતુ એ પેલા સંસ્કાર એટલા બધા દ્રઢ થઈ ગયા છે, દેહાત બુદ્ધિના સંસ્કાર એવા દ્રઢ થઈ ગયા છે, આ જગતને સત્યતા આપવાના સંસ્કાર એટલા દ્રઢ છે, આત્માને અલ્પ માનવાના સંસ્કાર એટલા દ્રઢ છે કે એકાદ બે વાર શ્રવણથી જતા નથી. માટે આ તો જન્મ સુધી સ્વામી વિવેક શ્રવણ સાંભળ્યું, ફરી વાર જેટલી વાર સાંભળે એટલી વાર નવું જ સાંભળવા મળશે આપણને. પણ સ્વામી હવે તમે કંઈક નવું કરતા આવ્યા છો, એ પણ થાય. સ્વામીજી પણ શીખતા જાય કહેવામાં, અને આપણે પણ શીખતા જઈએ, એમ કરીને બંને બાજુથી. અને એટલે આવૃત્તિ અસકૃત ઉપદેશાત, આવૃત્તિ, આ વસ્તુની આવૃત્તિ થવી જોઈએ. અસકૃત ઉપદેશાત, બ્રહ્મસૂત્ર કહે છે અસકૃત ઉપદેશાત. અસકૃત એટલે વારંવાર, ઘણી વાર. સકૃત એટલે એક વાર, અસકૃત અનેક વાર આ ઉપદેશ થયો હોવાને કારણે એ બતાવે છે કે આ ગ્રંથના અધ્યયનની આવૃત્તિ થવી જોઈએ. છંદોગ્ય ઉપનિષદમાં એકનું એક જ વાક્ય, એકનું એક વાક્ય નહીં પણ એકનો એક જ ઉપદેશ 9 વાર કરવામાં આવ્યો, તત્વમસી. એવું ન થયું જો આવૃત્તિની આવશ્યકતા ન હોત તો. એક જ વાર કહેવાથી આ વસ્તુ સચોટ રીતે જો ચોંટી જતી હોત તો પછી આવશ્યકતા નથી. પણ જોયું કે આ વારંવાર કહેવાયું,
એ પછી અમે કહીએ છીએ કે આવૃત્તિ અર્થાત આ અધ્યયનની, શ્રવણની, મનની આવૃત્તિ, આવર્તન થવું જોઈએ, અર્થાત વારંવાર થવું જોઈએ. એતાવદ્ધિ સર્વ વેદાંતાનામ અનુશાસનમ, બધા વેદાંતનું આટલું અનુશાસન છે. આથી વધારે કંઈ જ કહેવાનું નથી. એમ કરીને ગુરુજી અહીં એમના ઉપદેશ કઠોપનિષદમાં પૂરો કરે છે. થોડા બીજા મંત્રો, પણ ઉપદેશ અહીંયા સમાપ્ત થયો. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च यदा सर्वे प्रमुच्यन्ते कामा येस्य हृदि श्रिताः अथमर्त्यो मृतो भवति अत्र ब्रह्म समश्नुते यदा सर्वे प्रभिद्यन्ते हृदयस्येह ग्रन्थयः अथमर्त्यो मृतो भवति एतावध्यनुशासनम्. આ બંને જ્ઞાનના ફળ ગયા. યદા સર્વે પ્રમુચ્યન્તે કામઃ યસ્ય હૃદિશ્રિતાઃ અસ્ય વિદુષઃ પ્રાગ પ્રબોધાદ વિધીયે કામઃ શ્રિતાઃ. જ્ઞાન થયા પહેલા આ વિદ્વાનના હૃદયની અંદર જે કામનાઓ રહી હતી સવે પ્રમુચ્યન્તે યદા, એ બધી કામનાઓ જ્યારે દૂર થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે, વિશીર્યન્તે, બધી કામનાઓ નષ્ટ થઈ જાય છે, અથ મર્ત્ય અમૃતો ભવતી, ત્યારે આ જે અત્યાર સુધી પોતાને મર્ત્ય માનતો હતો અમૃત બની જાય. એટલે કામના હોવી એ જ મૃત્યુની નિશાની જેનો થયો. કામના હોવી, એમાં કામના હોવામાં આપણી સ્વતંત્રતા હોતી નથી, કામના હોય જ છે. ખરેખર કામનાનો ત્યાગ, યદા સર્વે પ્રમુચ્યન્તે, જ્યારે બધી કામનાઓ નષ્ટ થઈ જાય છે, ત્યાગ થઈ જાય છે. આપણે ચર્ચા કરી કે આપણે સ્વતંત્ર રીતે કામનાઓનો ત્યાગ ન કરી શકીએ, કામનાઓની જાતે જ ઉભરાતી હોય છે. કામનાઓનો ત્યારે ત્યાગ થઈ જાય જ્યારે કામનાને ઉત્પન્ન થવા માટેનું કોઈ કારણ ન રહે ત્યારે, અર્થાત કામનાનો જ્યારે કારણનો ત્યાગ થાય ત્યારે કામનાનો ત્યાગ થાય. એટલા જ માટે બીજા મંત્રમાં કહ્યું કદા પુનઃ કામાનામ મૂલતો વિનાશ. એવું બનતું હોય છે આપણે અનુભવમાં
કે કામનાઓ થોડીક વાર માટે નષ્ટ થઈ જાય, વળી પાછી આવે. એટલે માત્ર કામનાઓ ન હોવી એ જ જીવન મુક્તિની નિશાની નથી, પરંતુ કામનાનું મૂળ જ નષ્ટ થઈ જવું, જેથી કામનાનો ક્યારે પણ ઉદય ન થાય. એમાં કામના સામે વિરોધ નથી, પરંતુ કામના એ અપૂર્ણતાની નિશાની હોવાને કારણે કોઈ વસ્તુ સામે વેદાંતને વિરોધ નથી, કામના સામે કશાય સામે, પરંતુ બંધન કામના એ બંધનની અભિવ્યક્તિ હોવાને કારણે એમ કહેવામાં આવે છે કે જ્યારે કામનાઓ દૂર થઈ જાય ત્યારે કોઈ બંધન રહેતું નથી. અર્થાત જે આંતરિક અપૂર્ણતા છે એની નિશાની કામના હોવાને કારણે કામના નથી, એનો અર્થ એ થયો કે આ માણસ અપૂર્ણતાથી મુક્ત થયો. કદા પુનઃ કામના મૂળતો વિનાશ યદા સર્વે પ્રભિજ્યંતે હૃદયસ્ય ઇહ ગ્રંથયઃ. ઇહ જીવતઃ એવ, આ મનુષ્ય જયારે જીવંત છે ત્યારે યદા હૃદયસ્ય સર્વે ગ્રંથયઃ પ્રભિજ્યંતે. આ કામનાનું મૂળ બતાવ્યું ગ્રંથિ. અહમ ઇદમ શરીરમ મમ ઇદમ ધનમ સુખી દુઃખી ઇત્યાદિ. અહમ ઇદમ શરીરમ, આ દેહ હું છું. મમ ઇદમ ધનમ, આ ધન મારું છે. હું સુખી છું, હું દુઃખી છું. આ પ્રકારની ગ્રંથિઓ. ગ્રંથિ કોને કહેવાય? બે વસ્તુને જયારે જોડી દેવામાં આવી હોય ત્યારે. આ કયા પ્રકારની ગ્રંથિઓ છે? આત્મા અને અનાત્માની ગ્રંથિ. અહમ ઇદમ શરીરમ, અહમની સાથે આ શરીરને જોડી દેવામાં આવ્યું, આત્માની સાથે શરીર જોડી દેવામાં આવ્યું. મમ ઇદમ ધનમ, આમ શરીર જોડાવાને કારણે ધન જયારે શરીર સાથે સંકળાયેલું છે એ પણ જોડાઈ ગયું. એમ કરીને ધન, પુત્ર, પરિવાર, ઘર બાર આ બધી વસ્તુ પણ આત્મા સાથે જોડાઈ જતી હોય છે. આ બધાને આત્માની અનાત્મા સાથેની નું જોડાણ જે માત્ર અજ્ઞાનની ઉપચ્છન ગ્રંથિ કહેવામાં આવે છે. આવી ગ્રંથિઓ જયારે વિવેક જ્ઞાનથી દૂર થાય, ટૂંકમાં આત્મા અનાત્માના વિવેક જ્ઞાનથી દૂર થાય. બ્રહ્મૈવ અહમસ્મિ અસંસારી વિવેક જ્ઞાન. આ પ્રકારનું જયારે આત્મા વિશે જ્ઞાન થાય કે અસંસારી બ્રહ્મ હું છું અને ત્યારે આ દેહ હું છું, એ પ્રકારની ગ્રંથિ નષ્ટ થાય. તન્નિમિત્તા કામા મૂલતઃ વિનશ્યન્તે. અંતો પછી આ પ્રકારની ગ્રંથિઓમાંથી જન્મેલી કામનાઓ, અર્થાત કામનાઓ આ પ્રકારની ગ્રંથિઓમાંથી જન્મતી હોય. ગ્રંથિ એટલે શા માટે? કારણ કે દેહની અંદર અહમ બુદ્ધિ હોવાને કારણે હું દેહ છું. જે કોઈ ક્ષણે જ્યાં પણ મારી અહમ બુદ્ધિ હોય તે જ હું છું. દેહમાં અહમ બુદ્ધિ હોય તો દેહ છું, ધનમાં અહમ બુદ્ધિ હોય તો ધન સમાન છું, પુત્રમાં અહમ બુદ્ધિ હોય પુત્ર જેટલો જ છું. જે વસ્તુમાં અહમ બુદ્ધિ હોય એટલો જ એ જ હું છું એક ક્ષણે. અને તેથી દેહની સર્વ મર્યાદાઓ, જે કઈ વસ્તુ સાથે મારું તાદાત્મ્ય હોય એની સર્વ મર્યાદાઓ એ મારી મર્યાદાઓ હોવાને કારણે કામના જન્મે છે. મર્યાદા માત્ર કોઈ મનુષ્ય સહન ના કરી શકે, પ્રાણી માત્ર કોઈ મર્યાદા સહન ના કરી શકે, મનુષ્ય તો ના જ કરી શકે. બીજા બધા પ્રાણીઓની મર્યાદા સભાન ન હોવાને કારણે એ લોકો ચાલતો હોય, પણ મનુષ્ય પોતાની મર્યાદિત સભાન છે. આ મનુષ્ય એક આત્મ સભાન પ્રાણી છે, સેલ્ફ કોન્શિયસ બિંગ. દુનિયાની સભાનતા તો છે જ, જોડે જોડે આત્મ સભાનતા છે. આત્મ સભાનતા હોવાને કારણે સતત પોતાના વિશેની સભાનતા છે. અંતથી પોતે કેવો છે એનાથી સતત સભાન છું. અને હું કેવો છું આ પ્રકારે અનાત્મામાં આત્મભાવ હોવાને કારણે સતત જે ગ્રંથિ અપૂર્ણતાની લાગણી થાય એનાથી સભાન છે. અને તેથી એ મર્યાદા, અપૂર્ણતા, બંધન એવી સભાનતા થાય કે તરત જ એમાં છૂટવા માટેનો એક આપોઆપ એક પ્રયત્ન થાય. અને કામના ન હોવી એની આપણને સ્વતંત્રતા નથી. જ્યાં સુધી આંતરિક અપૂર્ણતા છે ત્યાં સુધી મનુષ્ય ધારે તો પણ કામનાઓથી મુક્ત થઈ જ ના શકે. બધી કામનાઓ છેવટે એક જ કામનાની અભિવ્યક્તિ છે, અને તે છે અપૂર્ણતામાંથી મુક્ત થવાની, બંધનમાંથી મુક્ત થવાની. આવી રીતે મુક્ત થવાની એક જ કામના છે. જ્યાં સુધી કોઈ પ્રકારની અપૂર્ણતા કે બંધન અનુભવ હોય ત્યાં સુધી મનુષ્ય ઈચ્છે તો પણ કામનાથી મુક્ત ના થઈ શકે. એવું થાય કે એક અપૂર્ણતામાંથી મુક્ત થવાની કામના કઈ રીતે પૂર્ણ કરવી એમાં માણસ વિવેક જાળવી શકે. પૂર્ણ મુક્ત થવા કેવી રીતે અપૂર્ણથી મુક્ત થવા એમાં માણસ વિવેક જાળવી શકે. કોઈ માનતું હોય કે મને ધન, સંપત્તિ, પ્રતિષ્ઠા, સ્વર્ગ વગેરે વગેરે મળવાથી હું અપૂર્ણથી મુક્ત થઈશ, તો એક પ્રકારની સમજ છે. પરંતુ
અપૂર્ણતા ખરેખર આત્મા સ્વભાવ ન હોવાના કારણે જ્ઞાનથી જ મુક્ત થવાય. એ પ્રકારની સમજ હોય તો અપૂર્ણતામાંથી મુક્ત થવાની ઈચ્છા એ જ્ઞાનની ઈચ્છામાં પરિણમે. અને છેવટે આ પ્રકાર અહમ બ્રહ્માસ્મિ અસંસારી વિનષ્ટેશુ અવિદ્યા ગ્રંથિશુ અને આત્મના પ્રકારે યથાર્થ વાસ્તવિક જ્ઞાન થાય તો જ આ અવિદ્યામાંથી જન્મેલી ગ્રંથિઓ મોટે. કામાહ મૂળતઃ વિનશ્યંતિ, આ બધી કામનો મૂળથી જ નાશ થઈ જાય. ત્યારે અથ મર્ત્ય અમૃતો ભવતી, ત્યારે જે પોતાની મર્ત્ય માનતો હતો હવે અમૃત બની ગયો. એતાવદ્ધિ અનુશાસનમ, બસ ઉપનિષદ કહે છે આટલો જ ઉપદેશ છે. સર્વ વેદાંતાનામ અનુશાસનમ અનુશિષ્ટિ ઉપદેશ હૈ, બસ આટલો જ માત્ર સર્વ વેદાંતનો ઉપદેશ છે. ન અધિક વસ્તી, આથી વધારે કંઈ કહેવાનું નથી. કંઈક અધિક વસ્તીથી આશંકા ન કર્તવ્ય, આથી વધારે કંઈ કહેવાનું છે કે આથી વધારે કંઈ જાણવાનું છે એ પ્રકારની શંકા ન રાખવી જોઈએ. આમ વિદ્યાર્થીના મનમાં, જિજ્ઞાસુના મનમાં કોઈ પ્રકારની શંકા ન રહી જાય, કંઈક હજી બીજી અધીરાઈ ન રહી જાય કે કંઈક હજી બીજું બાકી રહેશે. કારણ કે જિજ્ઞાસુ કેવો હોય, હંમેશા જાણો ઉત્કંઠા જ હોય, કંઈ નવું નવું જાણો ઉત્કંઠા એના રહ્યા જ કરતી હોય. હજી એ પ્રકારની ઉત્કંઠા કદાચ શિષ્યના મન પર બુંખ પર દેખાતી હોય એટલે ગુરુજી કહે છે એતાવદ્ધિ અનુશાસનમ. બસ આ રીતે આ ઉપનિષદનું જે ઉપદેશ છે સમાપ્ત થયો. અને છતાં પણ આગળ હજી પણ 1-2-3 મંત્રો છે શંકરાચાર્યજી, એની પછીનો જે 16મો મંત્ર છે એની ભૂમિકા સમજાવે છે 128મા પાના પર. નિરસ્તાશેષ વિશેષ વ્યાપી બ્રહ્માત્મ પ્રતિપત્યા પ્રભિન્ન સમસ્ત અવિદ્યાદિગ્રંથે જીવતઃ એવ બ્રહ્મભૂતસ્ય વિદુષઃ ન ગતિઃ વિદ્યતે इति उक्तम् अत्र ब्रह्म समश्नुते इति उक्तत्वात् न तस्य प्राणाः उत्क्रामन्ते ब्रह्मैव सन् ब्रह्म अप्येते इति श्रुत्यन्तराच्च निरस्त अशेष विशेष व्यापी ब्रह्मात्म प्रतिपत्या. प्रतिपत्या ज्ञान थी. શેનો? બ્રહ્માત્મ પ્રતિપત્યા, બ્રહ્મ જ આત્મા છે એ પ્રકારના જ્ઞાનથી. નિરસ્ત અશેષ વિશેષ વ્યાપી, નિરસ્ત અશેષ વિશેષ, નિરસ્તા અશેષ વિશેષા યસ્માત તથા, ટૂંકમાં સર્વ પ્રકારની વિશેષતાઓ, સર્વ પ્રકારની મર્યાદાઓથી જે મુક્ત છે. બધી જ મર્યાદાઓ, બધી જ વિશેષતાઓ મનની કોઈને કોઈ પ્રકારની કલ્પના હોવાને કારણે મનની આ સર્વ મર્યાદાઓને પણ પ્રકાશિત કરનાર આ ચૈતન્ય કે સંવેદ જે સર્વ મર્યાદાઓથી મુક્ત છે. જ્યાં સુધી મર્યાદાઓ તરફ ધ્યાન છે ત્યાં સુધી હું બદ્ધ છું, પરંતુ આ મર્યાદાઓને પણ પ્રકાશિત કરનાર જે ચૈતન્ય છે તે હું છું. અંતો પછી હું સમજી શકું કે મર્યાદાઓ કોઈ હું નથી, એ સર્વ મર્યાદાઓ ઉપાધિની છે. સર્વ મર્યાદાઓ ક્યાં છે? ઉપાધિના સ્તર પર છે. એટલે કયું? નિરસ્ત અશેષ વિશેષ, અશેષ કોઈ પ્રકારનો શેષ રહ્યા વગર, જેમાં કોઈ પ્રકારની વિશિષ્ટતા, કોઈ પ્રકારની મર્યાદાઓ શેષ રહી નથી, એ પ્રકારનો જે બ્રહ્મ વ્યાપી, અંતે વળી પાછું જે સર્વવ્યાપી છે. સર્વવ્યાપી અર્થાત કશાનો વિરોધી નથી. વ્યાપીનો અર્થ એ કે જે કોઈ વસ્તુનો વિરોધી નથી, બધી વસ્તુઓને સમાવેશ થઈ જાય, સર્વ વસ્તુઓને પ્રકાશિત કરનાર હોવાને કારણે, સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરતું હોવાને કારણે બ્રહ્મે કશાનો વિરોધ? વ્યાપીનો અર્થ એવો જ છે. વ્યાપી અર્થાત જે સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરે છે, અર્થાત
જેની સત્તા કે જેની સ્ફૂર્તિ કોઈ પણ વડે નિષિદ્ધ ન થઈ શકે, અબાધિત, વ્યાપી અર્થાત અબાધિત, જેનો કોઈ સંજોગોમાં બાધ ન થઈ શકે, સર્વ અવસ્થામાં સર્વ કાળની અંદર પણ જે પ્રકાશમાન છે, જે સ્વયં સિદ્ધ છે, અને જે સત અને ચિત સર્વ વિશેષથી રહિત છે. બ્રહ્માત્મ પ્રતિપત્યા, એવું બ્રહ્મ એ જ આત્મા છે, એ પ્રકારની પ્રતિપત્તિ, એ પ્રકારના જ્ઞાનથી પ્રભિન્ન સમસ્ત અવિદ્યાદિ ગ્રંથે, પ્રભિન્ના સમસ્તા અવિદ્યા કામ ક્રમાદેવ ગ્રંથે, આ પ્રકારના જ્ઞાનથી અવિદ્યા કામ કર્મની સર્વ ગ્રંથિઓ જે નષ્ટ થઈ ગઈ છે. તસ્ય જીવત એવ બ્રહ્મભૂતસ્ય વિદુષ, અવિદ્વાન જીવત એવ બ્રહ્મભૂતસ્ય, જીવંત હોય ત્યારે જ જે બ્રહ્મ બની ગયો છે આ પ્રકારનો વિદ્વાન. જીવ બ્રહ્મ છે જ, એવું નથી કે બ્રહ્મ ન હતો, પરંતુ હવે બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થયો. જીવત એવ બ્રહ્મભૂતસ્ય વિદુષ ન ગતિ વિદ્યતે, એની કોઈ ગતિ નથી. સા કાષ્ઠા સા પરાગતિ, આ પરમાત્મા સર્વની પરાકાષ્ઠા છે, સર્વની પરાગતિ છે. અર્થાત જીવનમાં જે કોઈ ધ્યેય સિદ્ધ કરવાનું હતું એ ધ્યેય જેના વડે અહીં જ જીવંત હોવામાં જ સિદ્ધ થઈ ગયું છે. કયું ધ્યેય હતું? પૂર્ણ બનવાનું. એ પૂર્ણ હું છું આ પ્રકારના જ્ઞાનથી એ ધ્યેય સિદ્ધ થઈ ગયું. ન ગતિ વિદ્યતે, આગળ કહેવામાં આવ્યું કે ગતિનું કારણ કયું છે? મૃત્યુ. અવિદ્યા કામ કર્મ મૃત્યુ છે, એ જ મનુષ્યને ખરેખર ગતિ માટે પ્રેરતું હોય છે. અજ્ઞાન હોવાને કારણે કામના હોય, અને કામના હોવાને કારણે અનેક પ્રકારના કર્મ થતા હોય, એ કર્મથી અનેક પ્રકારની વાસનાઓ જન્મતી હોય. આ બધો, આ બધી મૂડી જ્યાં સુધી હોય, આ બધું કેવું છે? આ બધું પેલા બળતણ જેવું છે. જ્યાં સુધી આ પ્રકારનું બળતણ હોય ત્યાં સુધી અહંકારોપી જે દીપક છે એ દીપક બળતણો બળતો જ રહે છે. એટલે આગળ કહ્યું શંકરાચાર્ય મહારાજે, પ્રદીપ નિર્વાણવત. જેવો દીવો હોલવાઈ જાય, અને દીવો ક્યારે હોલવાઈ જાય? દીવાનું બધું બળતણ જયારે ખલાસ થઈ ગયો ત્યારે. આ અહંકાર જે દીવો છે એનું કયું બળતણ છે? અવિદ્યા કામ કર્મ. તેથી એ અવિદ્યા કામ કર્મ બળતણ બળી ગયું હોવાને કારણે હવે અહંકાર જ્યોત પણ શાંત થઈ ગઈ. અને તેથી હવે એની આ જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કો મારનાર કઈ રહ્યું નહીં. અત્યારે શું છે, આપણી ઈચ્છા હોય કે ન હોય તો પણ આ મૃત્યુ ધક્કો મારી મારીને લઈ જાય છે. આગળ મુંડકો એ જ કહે છે કે જે પ્રકારની કામનાઓ મનુષ્યને હોય એ પ્રકારની કામનાઓ લઈને બીજા અહીંયા પણ કહ્યું યથા કર્મ યથાશ્રુતમ, જ્યાં સુધી મનુષ્યના હૃદયમાં કામનાઓ છે. અને કામના અર્થાત જ્યાં સુધી માણસને હજી બધી, જેને અંગ્રેજીમાં એજન્ડા, હજી એજન્ડા પૂરો નથી થયો. શોપિંગ લિસ્ટ, આપણે આખું શોપિંગ લિસ્ટ હોય અને શોપિંગ ન પૂરું થયું તો એક દુકાન બીજી દુકાનમાં જવું જ પડે, અને ત્યાં પૂરું ના થયું ત્રીજી દુકાનમાં. પણ આમાં શોપિંગમાં થતું શું હોય છે? એક દુકાનમાં ગયા અને ત્યાં થોડુંક શોપિંગ કર્યું, પછી નવી બધી આઈટમ ઉમેરાય છે. એમ કરતા કરતા એટલે કામ, અવિદ્યામાંથી કામનાઓ, કામનામાંથી કર્મ, એમાંથી નવી વળી કામનાઓ જન્મતી. આપણું શોપિંગ લિસ્ટ થોડું થોડું જાય અને પાછું ઉમેરાતું જાય. અંતેથી એક બધી વસ્તુ એક દુકાનમાં મળે નહીં. એક આ મનુષ્ય ઉપાધિમાં બધા જાતના ભોગ તો ના સંતુષ્ટ થઈ શકે, અને માટે બીજા પ્રકારની દુકાન, બીજી ઉપાધિ પ્રાપ્ત કરવી પડે. અહીં જે પ્રકારની ઈચ્છા હોય કે અમુક કરવું જે ના થઈ શકતું હોય, એને માટે પછી બીજી યોગ્ય ઉપાધિ હોય. સકામભીર જાય તે તત્ર તત્ર, એ પ્રકારની કામનાઓ લઈને તત્ર તત્ર એને માટેની જે અનુરૂપ ઉપાધિ છે એમાં આ જીવ જતો હોય છે. એજન્ડા, દરેક જણ કેવો છે? એજન્ડા. દરેક જણ પોતાનો એક એજન્ડા લઈને આવેલો છે. એજન્ડા એટલે આટલું આટલું સિદ્ધ કરવાનું છે. કોઈ મીટિંગ ભરાય તો પેલા એજન્ડા હોય કે ભાઈ આજે આટલી આટલી વસ્તુની ચર્ચા થશે. તેમ દરેક મનુષ્ય જન્મે છે એજન્ડા લઈને કે ભાઈ આટલું આટલું સિદ્ધ કરવાનું છે. એ પૂરું ના થયો હોય તો વળી પાછો બીજી એવી જગ્યાએ જન્મે જ્યાં આગળ આ વાક્યનો જે એજન્ડા છે એ પૂરો કરવાની એને તક મળે. આનો બધો એજન્ડા પૂરો થઈ ગયો.
જીવન મુક્ત મનુષ્ય કોણ છે? જેનો બધો એજન્ડા પૂરો થઈ ગયો, જેને શોપિંગ લિસ્ટ બધું શોપિંગ થઈ ગયું. સો શ્રુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા ઇતિ. બ્રહ્મ જ બની ગયો અને બધી જ કામનાઓ એક સાથે જ અનુભવ કરતો હોય, બધી જ કામનાઓનું પરિણામ એક સાથે જ અનુભવ થતું હોય, એ પ્રકારનો એ પ્રકારનું પોતાનું સ્વરૂપનું જયારે જ્ઞાન થયું, હવે કોઈ પ્રકારની એનો ઈચ્છા બાકી નથી, બધી ઈચ્છાઓ તૃપ્ત થઈ ગઈ. આત્મરતરેવ સ્યાત આત્મતૃપ્તસ્ય માનવ આત્મન્યવ ચ સંતુષ્ટ. આત્મામાં જ રત છે, આત્માથી તૃપ્ત છે, આત્માથી સંતુષ્ટ છે. આત્માથી તૃપ્ત છે, બધાથી તૃપ્ત છે. એમાં એવું નથી કે હું બીજી બધી અતૃપ્ત છું. બધી જ વસ્તુઓ આત્મા હોવાને કારણે હંમેશા તૃપ્ત છે. પણ ટૂંકમાં એને તૃપ્ત હોવા માટે પોતાના સિવાય બીજા કશાની આવશ્યકતા નથી. કહેવાનો ભાવ એ છે એ કે બીજાથી વિમુખ છે કે બીજાથી વિરોધી જેવું નથી, પણ બીજી કોઈ આવશ્યકતા નથી. એટલે સ્વામીજી બહુ સરસ કહેતા હોય હંમેશા કે સંસાર કોને કહેવાય કે બધી લક્ઝરીઝ નેસેસિટી બની જાય. સંસાર એનો અર્થ કે જે બધી વધારેની મોજ શોખની વસ્તુઓ છે એ ધીમે ધીમે જરૂરિયાતો બનતી જાય. પહેલા કઈ ખબર જ નહોતી એર કન્ડિશનર શું વસ્તુ છે, એકવાર લગાવ્યો પછી એના વગર ચાલે જ નહીં. વર્ષોથી રેફ્રિજરેટર નહોતું, ચાલતું હતું. રેફ્રિજરેટર આવ્યા પછી હવે એના વગર ચાલી જ કેમ શકે? ટૂંકમાં આ બધી વસ્તુઓ જે કોઈ જમાનામાં માત્ર લક્ઝરી હતી, મોજ શોખની, એને શું કહેવાય ગુજરાતીમાં મને ખબર નથી, પણ જે કઈ લક્ઝરી ના હોય તો પણ ચાલે, હવે શું બની ગઈ? જરૂરિયાતો બની ગઈ. તો મુક્તિ કોને કહેવાય? જે જરૂરિયાતો છે એ લક્ઝરી બની જાય, એના મુક્તિ. બંધન કોને કહેવાય? વધારે વધારે પરતંત્રતા. આપણી પરતંત્રતા વધતી જ જાય છે, વધતી જ જાય. જેમ જેમ જરૂરિયાતો વધારે તેમ તેમ પરતંત્રતા વધારે. મુક્તિ કોને કહેવાય? અત્યારે જે જરૂરિયાત છે એ હવે એક મોજ શોખનો કે મનોરંજનનો વિષય બની જાય. ક્યાં સુધી? ત્યાં સુધી કે આ શરીર પણ એક લક્ઝરી બની જાય. ટૂંકમાં આ દેહ પણ એક લક્ઝરી. જ્ઞાની પુરુષ માટે આ દેહ પણ શું છે? લક્ઝરી. આ છે એનો આનંદ છે, જરૂરિયાત નહીં. એટલે એ તો બેઠો આમ શ્વાસોશ્વાસ લેતો પણ એક લક્ઝરી. ટૂંકમાં કોઈ કઈ વસ્તુ એવી છે જે બધાને આનંદ ના આવતો હોય. આમ પ્રત્યેક વસ્તુ એના માટે લક્ઝરી હંમેશા આનંદ આપે છે આપણને. જરૂરિયાત તો હોય, હવે એમાં કઈ આનંદ નથી, એ તો જરૂરિયાત છે. પણ આપણે આમ જમતા હોઈએ, દાળ ભાત શાક રોટલી ખાતા હોય, એકદમ જ કઈ બહારથી લાવ્યો કે લો સ્વામી કચોરી કે એવું કઈક ધારો કે બીજું કશું. મને કચોરી યાદ આવ્યો કે મને પેડો કે લાડુ છે કે યાદ આવે ધારો કે લઈ આવ્યો તો એ શું બની જાય? લક્ઝરી બની જાય. પેલું તો રોજ ખાતા હોઈએ, એનો આનંદ જે આવતો હોય, પણ આનો કેવો એકદમ અધિક આનંદનો ઉછાળો. અને તેવી રીતે જેને માટે આ બધું લક્ઝરી બની ગયું હોય, હું પક્ષી, પછી વૃક્ષ, લતાઓ, વનસ્પતિ, ફળ, ફૂલ, જે કહેવાય તે, અરે હવા, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, આ બધું સર્જન, આ બધું આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિરમ, આ બધી વસ્તુઓ માટે આશ્ચર્ય આનંદ ઉત્પન્ન કરતી હોય. ટૂંકમાં બધી વસ્તુઓ એક જ પરમાત્માની અભિવ્યક્તિ હોવાને કારણે બસ સર્વત્ર એને માટે શું છે? આનંદ છે. એટલે આત્મરતિ એવ સ્યાત. આત્મરતિનો અર્થ એ થયો કે આત્મા સિવાય બીજી કોઈ વસ્તુની આવશ્યકતા નથી. બીજી બધી વસ્તુઓ એને માટે આનંદનું જ કારણ છે, કારણ કે બધી વસ્તુમાં લક્ઝરી છે. એવું કશું ન હોય તો પણ એના કોઈ પ્રકારની અપૂર્ણતા નથી. એ જ કહેવાનો હેતુ છે. આત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તસ્ય માનવ આત્મન્યવ ચ સંતુષ્ટ. ઇહૈવ જીવતહેવ બ્રહ્મભૂતસ્ય વિદુષ. આ પ્રકારે વિદ્વાન જે બ્રહ્મ બની ગયો, સર્વ બની ગયો, ન ગતિ વિદ્યતે, એની કોઈ ગતિ નથી. અર્થાત એને હવે કશું જ ક્યાંય જવાની આવશ્યકતા, તસ્ય કાર્યમ ન વિદ્યતે. હવે એને કઈ કરવાનું કાર્ય, એજન્ડા, એનો કોઈ એજન્ડા બાકી નથી. તસ્ય કાર્યમ ન વિદ્યતે, કઈ કરવું જ જોઈએ એવું કઈ રહ્યું નથી. ઇતિ ઉક્તમ અત્ર બ્રહ્મ સમશ્નુતે. ઉપનિષદ આ કઈ રીતે કહ્યું? અત્ર બ્રહ્મ સમશ્નુતે. અત્ર અહીં જ જીવંત હોય ત્યારે જ એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે. એમ કહીને ઉપનિષદ આ પ્રમાણે કહ્યું કે હવે એને કઈ વસ્તુ સિદ્ધ કરવાની બાકી નથી. ઇતિ ઉક્તત્વાત ન તસ્ય પ્રાણઃ ઉત્ક્રામંતિ.
બ્રહ્મૈવ સન બ્રહ્મ અપ્યેતિ શ્રુત્યંતરાચ. અન્યત્ર પણ કહેવામાં આવ્યું છે ન તસ્ય પ્રાણ ઉત્ક્રામંતી. હવે આમ સામાન્ય મનુષ્યનું મૃત્યુ થાય તો પ્રાણ બહાર જાય, બહાર જઈને બીજે ક્યાંક જાય, કે બહાર જઈને રાહ જોઈ રહ્યા હોય. જો કે આપણને તો એમ લાગે છે કે માણસ મરવા ઈચ્છતો નથી, એટલે ખરેખર તો આમ પણ આ રીતે જોવા જઈએ તો માણસ બધી ઈચ્છે. ઉદાન વાયુ છે, ઉદાન વાયુ બાદ બી કહ્યું ને ભગવાને ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ભુંજાનમ. અને પછી મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. આમ જવાનો સમય થાય ત્યારે જીવ બધી એની જે સામગ્રી હોય એ બધી સમેટીને સંકેલી લઈને જતો હોય છે. આમ એ રીતે જોવા જેવું જાણે આ માણસ આ જીવ કેવો છે તો કે એ જીવ હવે ઉત્સુક છે કે ચાલો બીજે જઈએ, આ બધું ભેગું કરીને. આમ જોવા જઈએ તો માણસ ખરેખર તો સખત ત્યારે સંઘર્ષ ચાલતો હોય કે કોઈને મરવું ગમતું નથી હોતું, પણ આમ જોવા જઈએ તો એની બધી ઈચ્છાઓ ઉદાન વાયુ બધું ભેગું કરીને લઈ જવા તત્પર છે. પરંતુ જ્ઞાની પુરુષમાં ન તત્ર પ્રાણ ઉત્ક્રામંતી. એના પ્રાણ હવે ઉત્ક્રમણ નથી કરતા. કહેવાનો ભાવ થાય છે એવું નથી કે પ્રાણ જતા નથી, કહેવાનો ભાવ થાય છે કે હવે એનું ઉત્ક્રમણ નથી, હવે એને બીજે ક્યાંય જવાનું નથી. બ્રહ્મૈવ સન્ન બ્રહ્મ અપ્યેતિ. બ્રહ્મૈવ સન્ન બ્રહ્મ હોવાને કારણે બ્રહ્મ અપ્યેતિ એ બ્રહ્મ જ બની જાય છે, બ્રહ્મને પ્રાપ્ત થાય છે. એટલે આ રીતે ઉપનિષદ કહેતું હોય છે કે કેવી રીતે એની ગતિ નથી, હવે એના પ્રાણ ઉત્ક્રમણ કરતા નથી. એટલે શાંતિ, સંપૂર્ણ શાંતિ, કોઈ પ્રકારનો સંઘર્ષ જ્યાં નથી. ક્યાંય લેવાનો, ક્યાંય નીકળવાનું પણ નથી કે રહેવાનું પણ, એવું કોઈ પ્રકારની જયારે ઈચ્છાનો અભાવ એટલે સર્વ ઈચ્છામાં એટલે પૂર્ણ શાંતિ જ્યાં છે ત્યાં ઇહેવ સમવિલીયંતે, અહીં જ એના પ્રાણ શાંત થઈ જાય, અર્થાત કોઈ ઉત્ક્રમણ થતું નથી. ટૂંકમાં એટલે એ કોઈક શારીરિક ઘટના નથી કે એનો પ્રાણ ન જાય વગેરે, કે એનો ભાવ થાય છે કે હવે એને ક્યાંય જવાનું રહેતું નથી. આવું કહ્યું. અત્ર બ્રહ્મ સમશ્નુતે, અહીં જ એ બ્રહ્મને પ્રાપ્ત થાય છે એમ કહીને ઉપનિષદે આ પ્રમાણે કહ્યું. તો હવે આ મંત્ર શેને માટે છે? એટલે આનંદગીરી પૂછે છે અહીંયા, યદ અભાણી ભાસ્કરેણ પ્રકરણાદ બ્રહ્મ વિદ્વેષાય વયં ગતિ. હવે પછીનો મંત્ર બહુ જરા કંઈક થોડોક વિલક્ષણ પ્રકારનો મંત્ર છે. એ મંત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે આપણા દેહની અંદર 101 નાડીઓ હોય છે. એમાં એક સુષુમ્ન નાડી છે, અને આ વિદ્વાન કે આ ઉપાસક કે વિદ્વાન મૃત્યુ વખતે એ સુષુમ્ન નાડીમાંથી એનો જીવ પસાર થઈને બ્રહ્મરંધ્રમાંથી પસાર થાય છે અને બ્રહ્મલોકમાં જાય છે. આ કોનું વર્ણન છે? હવે પછીના મંત્રમાં કહ્યું છે, શતમ છે એકા છે હૃદયસ્થ નાડી તાસામ મૂર્ધાનમ અભિનિશ્રિતૈકા તય ઉર્ધ્વમ આયન અમૃતત્વમેતિ. 101 જે નાડીઓ છે એમાં એક નાડી છે એ સીધી આવતી હોય છે, અને એ આ રીતે બ્રહ્મરંધ્રમાં સુધી આવતી હોય છે. અને આ જે વિદ્વાન છે એનું મૃત્યુ જયારે થાય ત્યારે એના પ્રાણ સુષુમ્ન નાડીમાંથી ગમન કરતા બ્રહ્મરંધ્રમાંથી બહાર નીકળતા હોય છે, અભિનિશ્રિતૈકા. તો આ જે ગતિનું વર્ણન, મૃત્યુ સમય શું થાય એનું વર્ણન છે. એટલે હવે શંકરાચાર્યજીને હવે આપણે પ્રશ્ન રહ્યો કે આ કોનું વર્ણન છે? અત્ર બ્રહ્મ સમશ્નુતે, અહીં જ એ બ્રહ્મને પ્રાપ્ત થાય છે એમ આગલા મંત્રમાં કહેવામાં આવ્યું. એટલે આપણે એમ જ કલ્પના કરીએ કે હવે જયારે આ મૃત્યુનું વર્ણન છે કે મૃત્યુ સમયે એનો પ્રાણ કઈ નાડીમાંથી પસાર થાય છે એ વર્ણન એ જ્ઞાની પુરુષનું જ હોવું છે, કે એનો જ અત્યારે પ્રકરણ ચાલી રહ્યો. પ્રકરણ શું? એનો વિષય ચાલી રહ્યો છે. ત્યારે શંકરાચાર્ય કે નહીં, આ જ્ઞાની પુરુષની ગતિનું વર્ણન નથી. એક બીજા ટીકાકાર થઈ ગયા, ભટ્ટ ભાસ્કર, એ પણ વેદાંત, અને છતાં પણ એ જ્ઞાન કર્મ સમુચ્ચય નું પ્રતિપાદન કરનારા હોવાને કારણે એમ કહે છે કે પ્રકરણાદ બ્રહ્મ વિદ્વેષાય ગતિ. કારણ કે આ બ્રહ્મવેદતાનું પ્રકરણ કે બ્રહ્મવેદતાનો ની ચર્ચા ચાલી રહી હોવાને કારણે એવું ન બને કે એકદમ આપોઆપ જ કોઈ બીજા કોઈની ગતિની વાત કરે.
અને માટે આ મૃત્યુ સમયે સુષુમ્ના નાડીમાંથી ઉત્ક્રમણ કરવાની જે વાત કરવામાં આવી છે એ આ જ્ઞાની પુરુષ માટે જ કરવામાં આવી છે એવો એમનો અભિપ્રાય છે. તો એની સાથે આપણે સંમત તદસત ગતિશ્રવણેન લિંગેન પરિચ્છિન્ને ગમન યોગ્ય અસ્યાહ ગતે સંબંધ અવગમે સતી કે ભલે આ કોના વિષયની વાત છે એ નક્કી કરવા માટે માત્ર કોની ચર્ચા ચાલી રહી છે એ જ પૂરતું નથી, પરંતુ અહીં કયા પ્રકારની ગતિની વાત થઈ રહી છે. અહીં કહેવામાં આવી રહ્યું છે કે જેની આ ગતિ થઈ રહી છે વિદ્વાન આ મર્ત્ય લોકમાંથી બ્રહ્મલોકમાં જાય છે. એક લોકમાંથી બીજા લોકમાં જવા માટેની વાત થઈ રહી છે પછીના મંત્રમાં. અંતેથી એવું એક સ્થળેથી બીજા સ્થળે જવાનું હોય તો જ્યાંથી જાય છે એ પણ મર્યાદિત હોય અને જ્યાં પહોંચે છે એ પણ મર્યાદિત હોવું જોઈએ. ધારો કે બ્રહ્મલોક બહુ જ વિશાળ અને બહુ સુંદર હોય અને છતાં અહીં તો નથી, એટલા માટે કોઈ એક સ્થળ પર તો મર્યાદિત હોવાને કારણે ક્યાંક પહોંચવાનું હોય તો જ્યાં પણ પહોંચીએ એ હંમેશા મર્યાદિત હોવાનું. એટલા જ માટે ગતિ જ્યાં આવી ત્યાં ગતિ કરનાર હોય અને કોઈ ગંતવ્ય સ્થળ હોય એ ગંતવ્ય હંમેશા આ ગંતા કરતા જુદું હોય. જે સ્થળે પહોંચવાનું છે એ સ્થળ પહોંચનાર કરતા ભિન્ન હોવું જ જોઈએ. અંતેથી જે પહોંચવાનું છે એ સ્થળ હંમેશા એક સ્થળ પૂરતું મર્યાદિત હોય અને આ પહોંચનાર ગંતા એ સ્થળ કરતા ભિન્ન હોવો જોઈએ. આમ બંનેનું દ્વૈત પણ હોવું જોઈએ. જ્યાં ગતિ આવી ત્યાં દ્વૈત હોવાનું, જ્યાં દ્વૈત હોય ત્યાં મર્યાદા હોવાની અને ત્યાં એ મુક્તિ ન કહી શકાય. ટૂંકમાં જીવન મુક્ત પુરુષનું આ વર્ણન ન હોઈ શકે. એટલા માટે કે આ વર્ણનમાં ગતિ છે. અહીં બતાવે છે કે આ જીવ આ દેહમાંથી કે આ લોકમાંથી અહીંથી પ્રયાણ કરીને બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. એમાં પ્રાપ્તિ કહેવામાં આવી છે એ જ બતાવે છે કે આ મુખ્ય અર્થમાં મુક્તિ નથી. એટલા માટે આ વર્ણન પર તમે કહીએ છીએ કે આ કોઈ બ્રહ્મજ્ઞાનનું વર્ણન નથી, પરંતુ આ કોઈ ઉપાસકનું વર્ણન છે. એને ધ્યાનમાં રાખીને આગળ શંકરાચાર્ય કહે છે યે પુનઃ મંદ બ્રહ્મવિદઃ વિદ્યાંતરશીલિનશ્ચ બ્રહ્મલોકભાજઃ યે ચ તદ્વિપરીતાઃ સંસારભાજઃ તેષાં એષ ગતિવિશેષઃ ઉચ્યતે પ્રકૃત ઉત્કૃષ્ટ બ્રહ્મવિદ્યા ફલસ્તુતયે. તો શંકરાચાર્ય સમજાવે છે કે જે બ્રહ્મવિદ છે એ તો બ્રહ્મ એવ સન બ્રહ્મ અપ્યેતિ, એ બ્રહ્મ હતો અને બ્રહ્મને પ્રાપ્ત થાય છે. ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતી, એના પ્રાણ ઉત્ક્રમણ કરતા નથી. અંતેથી ન તસ્ય ગતિ વિદ્યતે, એની કોઈ ગતિ હવે શેષ રહેતી નથી. કે એટલે નિરસ્ત અશેષ વિશેષ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે? નિરસ્ત અશેષ વિશેષ. કોઈ પ્રકારની વિશેષતા બાકી રહી ગઈ હોય તો હજી કંઈક સિદ્ધ કરવાનું બાકી રહે, પણ સર્વ વિશેષથી મુક્ત હોવાને કારણે એને કંઈ સિદ્ધ કરવાનું બાકી નથી. અને માટે એની કોઈ ગતિ કે ક્યાંય જવાનું ન હોઈ શકે, કોઈ એજન્ડા ન હોઈ શકે. તો કોને માટે હોય છે કે આ ગતિ? જેને હજી કંઈક સિદ્ધ કરવાનું બાકી છે. એ પુનઃ મંદ બ્રહ્મવિદ, જે મંદ બ્રહ્મજ્ઞાની છે. બ્રહ્મજ્ઞાનીમાં મંદ બ્રહ્મજ્ઞાની. મંદ બ્રહ્મજ્ઞાની એટલે કહ્યું સગુણ, એ તો સવિશેષ બ્રહ્મજ્ઞાની. અર્થાત સવિશેષ બ્રહ્મનું જેને જ્ઞાન છે, નિર્વિશેષ બ્રહ્મ નહીં પણ સવિશેષ બ્રહ્મનું, નિરુપાધિક નહીં પણ સોપાધિક બ્રહ્મનું જેને જ્ઞાન છે. એ કેવા છે? વિદ્યાંતરશીલિનશ્ચ, જે ઉપાસકો છે. આ બીજા પ્રકારના સાધકો છે જે ઉપાસના કરે છે, ધ્યાન કરે છે. બ્રહ્મ એમના માટે ઉપાસનાનો વિષય છે, ધ્યાનનો વિષય છે, પૂજાનો વિષય છે. પહેલા જ્ઞાની કઈ વાત કરી? બ્રહ્મ જેના માટે બ્રહ્મને આત્મરૂપે જે જાણે છે. આ બીજો કોણ છે? બ્રહ્મનું જે પૂજન કરે છે. પૂજનમાં હંમેશા પૂજન કરનાર અને જેનું પૂજન થઈ રહ્યું છે એ બે વચ્ચે ભેદ રહેવાનો છે. અંતેથી જે બ્રહ્મને આત્મ સ્વરૂપે નથી જાણતો, પરંતુ બ્રહ્મને જે પૂજ્ય રૂપે જાણે છે, એને અહીંયા મંદ બ્રહ્મવિદ કહેવામાં આવ્યા.
એટલે કોઈ કારણસર જે અભેદનું જ્ઞાન છે એ અભેદનું જ્ઞાન કોઈ કારણસર કોઈ પ્રતિબંધને કારણે થયું નથી. ક્યાં તો એટલા માટે થયું નથી કે અભેદ જ્ઞાનનો પ્રયત્ન નથી. પહેલેથી જ બ્રહ્મ કે ઈશ્વર સાથેના ભેદને સ્વીકારી લેવામાં આવ્યો છે અને હંમેશા એ પ્રકારની જ ઉપાસના સાધના થઈ છે અને જેથી એ ભેદ જળવાઈ જ રહ્યો છે. અથવા બ્રહ્મની આત્મ સ્વરૂપે વિચાર થઈ રહ્યો છે એ પ્રકારની જ્ઞાન સાધના થયા છતાં પણ કોઈ કારણસર પ્રતિબંધને કારણે એ પ્રકારનું જે અદ્વૈત છે એ સિદ્ધ ન થઈ શક્યો હોય, કંઈક અવરોધ રહી ગયો હોય, એ પ્રકારની જ્ઞાનમાં નિષ્ઠા ન પ્રાપ્ત થઈ શકી હોય, પણ બહુ સૂક્ષ્મ અવરોધ રહી ગયો હોય તો પણ એને ફરી બીજી યોનિમાં જન્મ લેવો પડતો નથી. બે પ્રકાર, ક્યાં તો ઉપાસક હોય અથવા તો બ્રહ્મજ્ઞાની હોય પણ કોઈ કારણસર કોઈ અવરોધને કારણે એ પ્રકારની નિષ્ઠા ન પ્રાપ્ત થઈ શકી હોય તો પણ એવો સૂક્ષ્મ અવરોધને માટે ફરી જન્મ લેવો નથી પડતો. પણ એવું કહેવાય છે કે આ પ્રકારના લોકો બ્રહ્મલોકમાં જતા હોય અને ત્યાંથી પછી એ લોકોને મુક્તિ પ્રાપ્ત થાય અને ક્રમ મુક્તિ કહેવામાં આવે છે. આવું પણ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. ये पुनः मंद ब्रह्मविद विद्यांतरशीलिनश्च. मंद ब्रह्मविद अर्थात જેની આ બ્રહ્મ નિષ્ઠામાં કંઈક અવરોધ હોય, અથવા વિદ્યાંતરશીલિનશ્ચ, અથવા વિદ્યાંતર એટલે ઉપાસનાનું શીલન કરતા હોય, જે બ્રહ્મને પૂજતા હોય. બ્રહ્મલોક ભાજ હૈ એવું હોવાને કારણે જે બ્રહ્મલોકને પ્રાપ્ત કરવા માટેની ના પાત્ર છે, અર્થાત બ્રહ્મલોક પ્રાપ્ત કરવાની પાત્રતા જેમણે સિદ્ધ કરે છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી, પણ આ જરાક ઉતરતી કક્ષાના જેણે બ્રહ્મલોક પ્રાપ્ત કરવાની પાત્રતા પ્રાપ્ત સિદ્ધ કરી છે. એ છે તદ વિપરીતા સંસાર ભાજ હૈ. એથી ઉતરતી કક્ષાના જે લોકો હજી સંસાર માટે જ પાત્રતા ધરાવે છે એવા કોઈક એવા બહુ જવલ્લે એવા જૂજ એવા જે ઉપાસકો છે કે સાધકો છે જે પૂર્ણ બ્રહ્મ જ્ઞાની નથી અને છતાં બ્રહ્મલોકને પ્રાપ્ત કરવાની યોગ્યતા જેમણે સિદ્ધ કરે છે. અને એવા જે બાકીના લોકો છે જે લોકો સંસાર ભાજ હૈ, હજી પણ બીજી બધી યોનિમાં જન્મ પ્રાપ્ત કરવાની જેમની યોગ્યતા છે, તેષામેશ ગતિ વિશેષ ઉચ્યતે. એમને માટે આ 16મા મંત્રની અંદર ગતિ વિશેષ જે વિશિષ્ટ ગતિ છે કેવું એક લોકમાંથી બીજા લોકમાં જવાનું છે એ અહીંયા કહેવામાં ગતિ વિશેષ ઉચ્યતે. પ્રકૃત ઉત્કૃષ્ટ બ્રહ્મ વિદ્યા ફલસ્તુતે એવું શું કામ કરે છે? તો અત્યારે પ્રકૃત ઉત્કૃષ્ટ બ્રહ્મ વિદ્યા જેનો પ્રસંગ ચાલી રહ્યો છે એ બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરવા માટે કે જો બ્રહ્મ વિદ્યા કેવી છે, કેવી ઉત્કૃષ્ટ છે કે એમાં આ પ્રકારની ગતિની પણ કોઈ આવશ્યકતા નથી. એ રીતે બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરવા માટે જે એ બ્રહ્મ વિદ્યા પૂર્ણપણે સિદ્ધ ન કરી શક્યા હોય એમની કયા પ્રકારની ગતિ થાય છે એના વર્ણનથી એ રીતે એની સ્તુતિ કરે છે. એટલે આ બહુ મોટી વસ્તુ છે. પ્રકરણ કે પ્રસંગ ચાલી રહ્યો છે એ પ્રસંગનો ભંગ થઈને બીજી વસ્તુની કહેવાય રહી છે, સામાન્ય એમ ના થવું જોઈએ. એટલે ભટ્ટ ભાસ્કર કહે છે કે આ પ્રસંગ ચાલી રહ્યો છે એટલે આપણે એમ જ સમજવું જોઈએ કે નહીં આ તો બ્રહ્મ જ્ઞાનીની જ ગતિની વાત છે. શંકરાચાર્ય કહે છે કે પ્રસંગ ચાલી રહ્યો કે ના ચાલી રહ્યો, પણ એના વર્ણન પછી ખબર પડે કે બ્રહ્મ જ્ઞાનીની વાત ન હોય છે કે બ્રહ્મ જ્ઞાનીની ગતિ જ ન હોય શકે. અહીં ગતિની વાત હોવાને કારણે આપણે એવું માનવું પડે કે પ્રસંગમાં થોડો ભેદ પડ્યો. તો શા માટે એવું કર્યું? એટલા જ માટે કે આ બ્રહ્મ જ્ઞાનીની સ્તુતિ કરવા માટે. અથવા બીજું પણ એની સમજ આપી શકાય. આગળ કહે છે શંકરાચાર્યજી, કિંચ અન્યત અગ્નિવિદ્યા પૃષ્ટા પ્રત્યુક્તા ચ તસ્યાશ્ચ ફલપ્રાપ્તિકાર પ્રકારઃ વક્તવ્યઃ ઇતિ મંત્રારંભઃ. કિંચ અન્યત અગ્નિવિદ્યા પૃષ્ટા પ્રત્યુક્તા છે. બીજું આપણે ભાષ્યકાર યાદ દેવડાવે છે કે સૌથી પહેલી વલીની અંદર જ નચિકેતાએ અગ્નિવિદ્યા વિશે પ્રશ્ન કરેલો અને યમરાજા એનો વિસ્તારથી ઉત્તર પણ આપેલો. અને ત્યારે પણ આ પ્રકારની વસ્તુ કહેવામાં આવેલી કે જે આ અગ્નિનું 3 વાર શયન કરે છે અને જોડે જોડે બ્રહ્મયજ્ઞમ તો
આ બ્રહ્મ યજ્ઞ, બ્રહ્મ એટલે કે હિરણ્ય ગર્ભમાંથી જન્મેલો વિરાટ છે, જે સર્વજ્ઞ છે, એની ઉપાસના પણ કરે છે, એને આ પ્રકારના બ્રહ્મલોક પ્રાપ્ત, એવું આગળ કહેવામાં આવ્યું હતું. તો શંકરાચાર્ય કહે છે કિંચન્યત અગ્નિ વિદ્યા પૃષ્ઠા પ્રત્યુક્તા છે. અગ્નિ વિદ્યા વિશે પ્રશ્ન કરવામાં આવેલો, એનો ઉત્તર પણ આપવામાં આવેલો. તસ્યાશ્ચ ફલ પ્રાપ્તિ પ્રકાર વક્તવ્ય. તો એ વિરાટ પુરુષને પ્રાપ્ત કરે, એ કઈ રીતે પ્રાપ્ત કરે છે એ પણ કહેવાની આવશ્યકતા છે, જે ત્યાં નથી કહેવાય. ઇતિ મંત્રારંભ. કદાચ આ મંત્ર જે છે, જે આ અંતિમ ગતિનું વર્ણન કરે છે, એ કદાચ જે અગ્નિ વિદ્યા કે નાચિકેત અગ્નિ વિદ્યાનું ચયન કર્યું હોય અને સાથે ઉપાસના કરી હોય, એની ગતિનું પણ વર્ણન હોઈ શકે. તત્ર હવે મંત્ર કહે છે શતમ ચૈકાર્દયસ્ય નાડ્ય તાસામ મૂર્ધાનમ અભિનિસૃતૈકા તયોર્ધ્વમાયન અમૃતત્વમેતિ વિશ્વંગન્યા ઉત્ક્રમણે ભવન્તે. શતમ ચ એકા. શતમ એટલે 100, એકા એટલે 100 અને 1. હૃદયસ્ય નાડ્ય હે. આ હૃદયની નાડી, હૃદયમાંથી બહાર નીકળતી 101 નાડીઓ છે. તાસામ મૂર્ધાનમ અભિનિસૃતા એકા. તાસામ એકા, આમાંની એક જે પેલી છે એ મૂર્ધાનમ અભિનિસૃતા. મૂર્ધાન અર્થાત આપણું મસ્તક જે છે એ મસ્તક સુધી છેદીને આવે છે. તયા ઉર્ધ્વમ આયન, એ નાડી વડે જે ઉર્ધ્વમ આયન, જે ઉર્ધ્વ ગતિ કરે છે મૃત્યુ સમયે. અમૃતત્વમેતિ, આ પ્રકારનો જે ઉપાસક છે એ અમૃતત્વને બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે. વિશ્વં અન્યાહા ઉત્ક્રમણે ભવંતી. બીજી બધી નાડીઓ જે છે એ બીજી બધી દિશામાં જાય છે. આ 101 એક જ નાડી છે જે સીધી ઉપરની દિશામાં જાય છે. બાકીની નાડીઓ બીજી દિશામાં જાય છે. અને એ નાડીઓમાંથી જો જીવ ઉત્ક્રમણ કરે તો ઉત્ક્રમણે ભવંતી સંસારાય ભવંતી, તો એ બીજી યોનિઓને પ્રાપ્ત કરે. એક આ જ નાડીમાંથી જો ઉપર જાય તો સીધો બ્રહ્મલોકમાં જાય. બીજી નાડીમાંથી જાય તો બીજી બધી યોનિઓમાં જાય. જેટલી ઉપરની નાડીમાંથી પસાર થાય એટલી ઉપરની યોની, જેટલી નીચેની નાડીમાંથી જાય એટલી નીચેની યોની. આ પ્રકારની સમજ છે અહીંયા આગળ. આવી નાડીઓ 101 બધી દિશામાં જતી, એમાંથી પછી 72,000, એમાંથી 72 કરોડ નાડીઓ છે. પણ 101 બધા વિભાગો થયા કર્યા પાછા. દરેકમાં 1-1 100 પરિવર્ષ 1000 વિભાગ થાય, પછી 72,000 વિભાગ થાય. એમ કરતા કરતા કે 72 કરોડ જેટલી બધી નાડીઓ છે. તો ભાષ્યકાર સમજાવે છે એના માટે. શતમ ચ શતસંખ્યાકાઃ એકા ચ સુષુમ્ના નામ પુરુષસ્ય હૃદયાત વિનિસૃતાઃ નાડ્યઃ શિરાઃ તાસાં મધ્યે મૂર્ધાનમ भित्त्वा અભિનિસૃતા નિર્ગતા સુષુમ્ના નામ. શતમ ચ એકા, શતમ ચ શત સંખ્યાકાઃ, 100 સંખ્યા જેની છે તેવી. એકા ચન વળી એક, સુષુમ્ના નામ, એક એટલે સુષુમ્ના જેનું નામ છે એને એક જુદી પાડી. 100 કરતા વિશિષ્ટ હોવાને કારણે, વિલક્ષણ હોવાને કારણે એને એક જુદી પાડીને કહ્યું 100 અને વળી પાછી આ એક બહુ મહત્વની છે, બહુ વિલક્ષણ છે. સુષુમ્ના સુંદર છિદ્ર જેમાં છે એનું નામ સુષુમ્ના. નામ પુરુષસ્ય, પુરુષના દરેકના જીવની અંદર એટલે મનુષ્યના દેહની અંદર આ પ્રકારની ઉપાધિની અંદર આ પ્રકારની 100 નાડીઓ છે. એ નાડીઓ એટલે પેલી શિરાઓ વગેરે નથી. આમ તો કે શિરાનો અર્થ એમ થાય કે શું કહેવાય, લોહીનું ભ્રમણ કરનારી પેલી ધમણીઓ કે જે કહેવાતી હોય. પણ તો એવી નથી. આ કઈ લોહીના ભ્રમણ માટે નથી. આ કેવી છે,
આમાંથી તો આ જે નાડીઓ છે એને ઘણી વાર તો નર્વ્સ કહેવામાં આવે છે અંગ્રેજીમાં, જેના દ્વારા આપણી ચેતના પસાર થતી હોય. એમ કહેવાય કે હૃદયની અંદર ચેતના છે, એ દ્વારા આત્માની ચેતના સમગ્ર દેહમાં આ રીતે આ નાડીઓ દ્વારા પ્રસારિત થતી હોય છે. પણ નડી નર્વ્સ પણ ના કહેવાય, પણ ખરેખર નાડીઓ સૂક્ષ્મ નાડીઓ કહેવી જોઈએ. કારણ કે એમ કહે છે કે આમાંથી પ્રાણની ગતિ ઉપર થાય છે. એવું હોવાને પ્રાણની ગતિ જવા માટે, ગતિ માટે તો કંઈક પેસેજ, કંઈક માર્ગ હોવો જ જોઈએ. એટલે આ પ્રકારની નાડીઓની વાત કરવામાં આવે. શિરાહા, તો હૃદયમાંથી આ પ્રકારે 101 આવી શિરાઓ પસાર થાય છે. એટલે પ્રાણ એમાંથી ગમે તે જગ્યાએ પસાર થઈ શકે. તાસામ મધ્ય મૂર્ધાનમ ભિત્વા, આ 101 જે છે એમાં મૂર્ધાનમ ભિત્વા, મૂર્ધા એટલે આ મસ્તકને ભેદીને અભિનિશ્રુતા એક બહાર નીકળતી હોય છે. નિર્ગતા સુષુમ્ના નામ નાડી, સુષુમ્ના જેને કહેવાય છે એ નાડી આ પ્રકારે સીધી મસ્તક સુધી પહોંચતી હોય છે અને પછી છેવટે મસ્તકને પણ છેદતી હોય છે. પછી આગળ કહે છે તયા અંતકાલે હૃદયે આત્માનમ વશીકૃત્ય યોજયેત તયા નાડ્યા ઊર્ધ્વમ ઉપરે આયન ગચ્છન આદિત્યદ્વારેણ અમૃતત્વમ અમરણધર્મત્વમ આપેક્ષિકમ આભૂત સંપ્લવમ સ્થાનમ અમૃતત્વમ હિ ભાષ્યતે ઇતિ સ્મૃતેઃ બ્રહ્મણા વા સહ કાલાંતરેણ મુખ્યમ અમૃતત્વમ એતિ ભુક્ત્વા ભોગાન અનુપમાન બ્રહ્મલોકગતાન. તો આ પ્રકારે સુષુમ્ના નામની એક નાડી છે. તયા અંતકાલે હૃદય આત્માનમ વશીકૃત્ય યોજે. કહેવામાં છે, યોગીને કહેવામાં આવે છે કે અંતકાલે, અંતકાળ જયારે આવે ત્યારે તયા નાડ્યા એ નાડી વડે હૃદય આત્માનમ વશીકૃત્ય યોજ, આત્માનમ અંતઃકરણમ, પોતાના અંતઃકરણને હૃદયની અંદર આ નાડી દ્વારા પોતાના અંતઃકરણને કે મનને વશીકૃત કરીને હૃદયની અંદર આ નાડી દ્વારા યોજવું જોઈએ. અર્થાત અંતકાળે, કારણ કે જેને આખી જિંદગી એ પ્રકારની ઉપાસના કરે છે, અંતકાળે એવા યોગીની પણ વાત કહી શકાય જે સ્વેચ્છાએ પ્રાણનો ત્યાગ કરવાની એટલી બધી યોગ્યતા પણ ધરાવતો હોય. અને તેથી અંતકાળે પોતાના પ્રાણને આ રીતે આ સુષુમ્ના નાડીનો જે માર્ગ છે એ માર્ગમાં એને એકાગ્ર કરવો જોઈએ. તયા નાડ્યા ઊર્ધ્વમ ઉપરી આયન, એ નાડી દ્વારા જે આ રીતે પ્રાણ, જેના પ્રાણ ઉત્ક્રમણ કરતા હોય, ઊર્ધ્વમ આયન એટલે ઉપરી આયન ગચ્છન, ઉપર આવી જાય તો શું થાય છે, અહીંથી અહીંયા આગળ જે બ્રહ્મરંધ્ર છે એમાંથી આ પ્રકારે પ્રાણ જયારે બહાર નીકળે અને આદિત્ય દ્વારેણ અમૃતત્વમ અમરણ ધર્મત્વમ આપેક્ષિકમ એથી, તો આ જે જીવ છે એ અમૃતત્વને પ્રાપ્ત કરે. અમૃત એટલે અમરતા. પણ હવે